પોતાની માન્યતાને વળગી રહેવું તે સ્વચ્છંદ. પોતાની માન્યતાને વળગી રહેવું કે હું જે સમજું છું, હું જે માનું છું, ઘણા વર્ષોથી અમારો કુટુંબ, દાદા પરદાદા જે કરતા હતા એ જ સાચું છે, એ તો કરવું જ જોઈએ. અને સાથે સાથે તમે જે કહેતા હો, કૃપાળુદેવ જે કહેતા હો, એ પણ મને માન્ય છે. એટલે કૃપાળુદેવ જે કહે છે એ મને માન્ય છે. પણ દાદા પરદાદાનો જે ધર્મ છે એ સાવ ખોટો તો ન હોય. એટલે સાથે સાથે એ પણ અમે કરીએ છીએ. આ સ્વચ્છંદ છે. જીવની પોતાની જે માન્યતા વાત ચાલે, સ્વચ્છંદની વાત ચાલે છે. પરમાર્થે સ્વચ્છંદના દોષ, પરમાર્થે વાત ચાલે છે, પરમાર્થે સ્વચ્છંદના દોષની. સ્વચ્છંદ એટલે જીવના અનેક ભવોના સંસ્કારથી બંધાઈ ગયેલ પોતાની માન્યતા. આજે જે કંઈ આપણી માન્યતા છે એ પૂર્વના ઘણા ભવોના જે કંઈ સંસ્કાર છે એ સંસ્કારને કારણે આપણા આત્માએ અમુક વસ્તુ નક્કી કરી લીધી છે. આ વસ્તુ તો આમ જ થવી જોઈએ. એટલે કે પૂર્વના ઘણા બધા ભવોનું જે કંઈ કર્મબંધન, જે વિચારો કરેલા છે એનું બીજું નામ કર્મ. તો એના કારણે ક્યારેક વૈષ્ણવ હતા, ક્યારેક ક્રિશ્ચન હતા, ક્યારેક મોમેડન હતા, ક્યારેક નાસ્તિક હતા. તે જે વખતે જે ધર્મ કરેલો છે, તે જે કુળમાં જન્મ લીધો છે એના બળવાન વિચાર કરેલા જ હોય. અને એ વિચાર કર્મરૂપે આત્મા ઉપર લાગેલા જ છે. હવે વિચાર ઊંડેથી એમ કરવાનો છે કે આ ભાવ પહેલાં આપણે બધા જ મિથ્યાત્વી હતા. એટલે આત્મા તત્વને જે રીતે સમજવો જોઈએ એ રીતે આ પહેલાંના ધર્મમાં ક્યારેય સમજ્યા નથી. એટલે કે ભારોભાર અજ્ઞાન આપણામાં ભરેલું હતું. હવે કેટલાય ભાવોનું જે અજ્ઞાન, એના કારણે જે કરેલી માન્યતા એ એટલી બળવાન થઈ ગઈ છે, આમ તો કરવું જ જોઈએ. તો આજની જે જીવની જે જાતની માન્યતા છે એનું બીજું નામ અજ્ઞાન કહેવાય કે નહીં? એટલે તમને લોકોને ગમે તેટલું સાચું લાગતું હોય, આ 100% સાચું છે, તો મિથ્યાત્વ કહીએ અથવા દર્શન મોહનીય કર્મ કહીએ, એની ખૂબી એ છે કે જે 100% સાચું છે એ મિથ્યાત્વી જીવને 100% ખોટું લાગે. હવે જે અત્યંત વિચારવાન એવો જે જીવ છે, આ એક જ વાક્ય વારંવાર વિચાર્યા કરે કે અત્યાર સુધી હું મિથ્યાત્વી અજ્ઞાનની ભ્રાંતિમાં ભટકતો એવો હું આત્મા છું. તો પછી પૂર્વ ગમે તેટલા ભાવોમાં જે કંઈ પણ કરેલું હોય અને આચાર્ય પદ પણ મેળવી લીધેલું હોય તો પણ એ ભ્રાંતિવાળું છે, સત નથી. વિચારવાન આવો દ્રઢ વિચાર કરે તો સતનો માર્ગ ચોક્કસ મળી શકે. એટલે કે હવે પરમ કૃપાળુદેવ જે કહે છે એ ઊંડાણથી સમજવાનું રહે છે કે એમની વાત કેવી રીતે અત્યંત સાચી છે. હવે અહીં માન્યતા એટલે અધર્મ વિશેની માન્યતા એમ સમજવા કરતાં અહીં ધર્મ સંબંધી માન્યતા સમજવા યોગ્ય છે. અત્યારે પરમાર્થે આપણે વાત કરીએ છીએ,
આત્માના કલ્યાણ કહીએ, કે આ ભાવની અંદર સંગીતની પ્રતીતિ કહીએ, કે આ ભાવ પછી મોક્ષની ટિકિટ 100% મળી જવી જોઈએ. તો જે માન્યતાની વાત કરીએ છીએ એ ધર્મ વિશેની જે કંઈ માન્યતા છે એ બધી ઉપર ચોકડી આવવી જોઈએ. હું કંઈ પણ જાણતો નથી, મને કંઈ પણ ખબર નથી, એવી દ્રષ્ટિ, દ્રઢ વિચાર, અને પછી કૃપાળદેવ જે કહે છે એ ફોલો કરીએ તો એ મોક્ષનો ચોક્કસ માર્ગ થઈ શકે છે. એટલે કે અધર્મ વિશેની માન્યતા એમ સમજવા કરતાં અહીં ધર્મ સંબંધીની માન્યતા સમજવા યોગ્ય છે. હવે જીવ અત્યારે એમ સમજે કે હું શ્વેતાંબર છું, હું મૂર્તિ પૂજક છું, કોઈ કહેશે દિગંબર છું. એવી રીતે જ્યારે જ્યારે પૂછવામાં આવે તો દિગંબર અને શ્વેતાંબર, મૂર્તિ પૂજક અને ઢૂંઢ્યા અને તપા વગેરે કહીએ. હવે આટલું તો ઠીક છે કે 4-5 ભાગની અંદર કહીએ, પણ આજે તમે ગચ્છ જુઓ તો કોઈ કહેશે તપા ગચ્છ છે, કોઈ કહે છે આ ગચ્છ છે. એટલા બધા નામ અને દરેકના આચાર્યો અલગ અલગ જુદા જુદા, અને ચોક્કસ જ્યારે વાતચીત કરતા હોય, સત્સંગ હોય કે વ્યાખ્યાન, ત્યારે કહે છે અમારા ગુરુના ગુરુ એ 100% સાચા હતા, આ ગચ્છ જ સાચો છે, વગેરે વગેરે. તો આ જગ્યાએ આવી જે માન્યતા છે કે કોઈ શ્વેતાંબર, દિગંબર, મૂર્તિપૂજક, દેરાવાસી, સ્થાનકવાગી વગેરે સંપ્રદાય જ મોક્ષ છે, કે પછી ઉગ્ર તપશ્ચર્યા, દેવ પૂજન, શાસ્ત્ર વાંચન વગેરેથી મોક્ષ છે, કે પછી બૌદ્ધ ધર્મથી, વેદાંત ધર્મથી, ન્યાયકથી, સાંખ્યથી, આ ધર્મથી મોક્ષ છે. આવી જે માન્યતા છે ધર્મ સંબંધીની એ સ્વચ્છંદ છે. અગાઉ પણ કીધેલું છે કે ઘણા બધા શાસ્ત્રો તમે જુઓ કે જે બહુ જ મહાન પુરુષ થઈ ગયા હોય એ લોકોએ જ્યારે લખેલું છે તો એ જ આ દિગંબર ધર્મ એ સર્વશ્રેષ્ઠ છે, બાકીના ખોટા છે. ઘાસીરામજી જ્યારે લખે છે તો ઉપાશ્રય અને સ્થાનકવાસી જે ધર્મ છે એનાથી ઉત્તમ ધર્મ કોઈ નથી. આવી રીતે મોટા પુરુષોએ કે પહેલાંના ઘણા ભાવોની અંદર જે આપણે સાંભળેલું હોય, આજે પણ એ સાંભળતા હોય તો આપણી માન્યતા અત્યંત દ્રઢ થઈ ગઈ હોય. અને પછી ખૂબ વિચાર એ કરવાનો રહે કે જે માન્યતા દ્રઢ થઈ અને 100% સાચી લાગે છે, તો એ જે સાચી લાગે છે એના કારણે સંકેતની આજુબાજુ પણ પહોંચ્યા છીએ તો ચોક્કસ જવાબ મળશે ના. તો ગમે તેટલી પૂર્વભાવોના કારણે જે અત્યંત દ્રઢ માન્યતા છે એ માન્યતા પછી આજે આ ભાવમાં જોઈએ તો સંકેત અથવા આત્માની નજીક છીએ. જો ન હોય તો જે તીક્ષ્ણ ઊંડાણથી વિચાર કરી શકે એને ચોક્કસ લાગવો જોઈએ કે કંઈક ક્યાંક ભૂલ થાય છે, ચેન્જ કરવા જેવું છે. અને અત્યાર સુધી તો એવું જોવામાં આવે જ્યારે વાંચન થતું હોય, વ્યાખ્યાન થતું હોય કે ઉપદેશ ક્યાં થતો હોય, સાંભળવા જઈએ, અડધી કલાક, કલાક, 1.5 કલાક સાંભળી લઈએ, પછી બહાર નીકળીએ ત્યારે ખતમ. નેક્સ્ટ પછી જ્યારે વાંચનમાં જઈએ ત્યારે અડધો કલાક જે સાંભળીએ, પણ જે સાંભળેલું છે એના ઉપર કલાકો સુધી હોમવર્ક કરેલું છે. જો જવાબ હા મળે તો આત્મા ચોક્કસ મળે એવું કહેવાય. હવે અનાદિકાળની
પરિભ્રમણ કરતો જીવ અનંત પ્રકારના સંસારના ભાવો વિભાવો જ કર્યા કરે છે અને તે વિભાવો અનુસાર તદ્રુપ કર્મ વર્ગણા ગ્રહણ કરી અને કર્મબંધ કરે છે. હવે અનેક ભાવોની અંદર એ જે ભાવો કરેલા છે તો જ્યારે આત્માની સાચી સમજણ નથી, સંકિતની સાચી સમજણ નથી, ત્યારે ધર્મ ગમે તે પ્રકારનો કરતા હોઈએ, ગમે તે દર્શનમાં ધર્મ કરતા હોઈએ, પણ જો આત્માની સમજણ નથી તો દરેક ધર્મ સંસારની અપેક્ષાએ થવો જોઈએ અને થતો જ હશે. ભગવાન પાસે જો માગીએ તો સંસાર જ માગેલો હશે અને ધર્મ કરતા હશો તો 100% લક્ષ્ય એ હશે ધર્મ કરું છું, પુણ્ય મળે છે, આ ભાવમાં અથવા આના પછીના ભાવમાં આ બધું સારું થઈ રહેશે. પૈસા ન હોય તો પૈસા મળી રહેશે, જશ ન હોય તો જશ મળી રહેશે. એટલે દરેકે દરેક જીવના આ જ ભાવ હોવા જોઈએ કે ભવિષ્યમાં બધું સારું થઈ જશે. સારું થઈ જશે એટલે કે સંસાર સારો થઈ શકશે. આજે ઘણી જગ્યાએ એવી વાત ચાલે છે કે જે નસીબમાં હશે એ મળશે. અનેક લોકો આ પ્રમાણે વાત કરે છે કે જે નસીબમાં હશે એ મળશે અને બીજા લોકો કે બળવાન પુરુષાર્થ જ્યાં સુધી ન કરીએ ત્યાં સુધી કાંઈ ન મળે. હવે જે બંને વાક્ય નસીબમાં હશે એ મળશે એટલે એવા લોકોની માન્યતા, જે લોકો ધર્મ કરે છે એવા લોકોની માન્યતા કે મારા નસીબમાં મોક્ષ હશે ત્યારે મને મળશે, અત્યારે માથાકૂટ કરવાની શું જરૂર છે? આવું સાંભળેલું હશે ને, નસીબમાં હશે ત્યારે મળશે. પછી મોક્ષ તો કે નસીબમાં હશે ત્યારે મને સંકેત કહીએ, આત્મજ્ઞાન કહીએ, એ નસીબમાં હશે ત્યારે મળી જશે. માટે પુરુષાર્થ કરવાની જરૂર નથી. સાંભળ્યા છે આવા વાક્યો? હાજી, એ જ નસીબમાં હશે, ભવિષ્યમાં હશે. તો આ વાત કઈ રીતે 100% ખોટી કહેવાય એવું તમે કોઈ કહી શકશો? વાક્ય આમ જ છે કે નસીબમાં હશે ત્યારે મને મોક્ષ મળશે અને એના માટે કંઈ ઓવર પુરુષાર્થ કરવાની જરૂર નથી. તો આ વાક્ય 100% કેવી રીતે ખોટું હોય? ક્યારેય એકે વાર કોઈ પણ વ્યક્તિએ વિચાર કરેલો છે? અને આ વાક્ય સાચું છે અથવા ખોટું છે કંઈ કહો તો. નસીબમાં હશે ત્યારે મુક્તિ મળશે, એ વાક્ય સાચું કે ખોટું એમ પૂછું છું. આ તો કઈ રીતે ડિટેલમાં મને સમજાવો કે કઈ રીતે ખોટું છે. એટલે ત્યારે આપણે કંઈ વ્યાખ્યાન નથી આપતા, આપણે એક સાથે રહી અને એવી વિચારધારા ઉત્પન્ન કરીએ છીએ કે જ્યાં જ્યાં મારી ભૂલ હોય હું સુધારતો જાઉં, તમને લાગે ત્યારે તમે સુધારતા જાઓ. કૃપાળુદેવને ભૂલ હોય તો આપણે સમજવાની ટ્રાય કરીએ, સર્વજ્ઞ જેવા ભૂલ ન કરે. તો એ કહો તો 1 મિનિટ બોલ. હા, મોક્ષ પહેલાં ખબર જ નહીં હતી કે શું છે. પછી જેમ માર્ગમાં આવ્યો પછી રાગ દ્વેષ ખબર પડી ને હવે જે તમે કીધું કે ઈચ્છાઓ છોડવાની છે, જેમ તો ઈચ્છાઓ કેવી રીતે મુક્ત થશે ને આપણે મોક્ષના ભાવ કરશું એટલે વિતરાગનું ભાવ કરશું કે બધા કર્મોથી છૂટવાનું છે. જેમ 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 હર કર્મથી આપણે સમભાવે છૂટશું તો મોક્ષ મળશે ને ભાવ કન્ટિન્યુઅસ આપણે ભાવ કરતા રહીએ છીએ હવે ને તો આપણને મોક્ષ મળશે. શોર્ટની અંદર વાક્ય ખોટું કેમ છે એ હાજી સાહેબ. એટલે મારે ટાઈમ વેસ્ટ નથી થતો ને. એટલે મારે એ જ કહેવું, દરેક જણ ઊંડાણથી વિચાર કરતા રહીએ
આખો દિવસ આપણે વિચાર કરી શકીએ છીએ. જે વાંચેલું છે, અહીંયા સાંભળેલું છે, એમાં 2, 5, 10 વાક્યો, અને એ વાક્યો હૃદયમાં ઉતરી જાય. હા સાહેબ, નસીબમાં હશે અને મોક્ષ મળશે. તો આપણે ખેતરમાં, આપણું ખેતર હોય ને આપણે આમ વિચાર કરીએ કે સારો વરસાદ થાય ને ખૂબ પાક થાય. વરસાદ તો ઘણો સરસ પડે, પણ બીજ ન વાવ્યા હોય તો કંઈ ઉત્પાદન થતું નથી. એ બીજ વાવવાનો પુરુષાર્થ જો આપણે ન કરીએ તો પછી નસીબના ભરોસે બેસીએ તો કેમ ચાલે? નસીબમાં હશે તો મોક્ષ મળશે એવું જ્યારે વિચારીએ તો વર્તમાન જે પુરુષાર્થ છે એ પુરુષાર્થ જ આપણો ભાવિ નસીબ આપણો ઉદયમાં આવશે. જેવા ભાવથી અત્યારે પુરુષાર્થ કરેલો હશે, ભવિષ્યમાં એ જ ભાવથી એ જ ભાવ ઉદયમાં આવશે ત્યારે એવો પુરુષાર્થ થશે. પોતાએ જ કરવાનું છે. ઓકે. નસીબમાં હશે અને મોક્ષ મળશે. મારા મતે આ વાક્ય પાટલી સાચું અને પાટલી ખોટું છે. નસીબ પણ જરૂરી છે અને પ્રખર પુરુષાર્થ પણ જરૂરી છે મોક્ષ મેળવવા માટે. પરમાત્મે મોક્ષ જોતો હોય તો એનો પુરુષાર્થ તો કરવો જ પડશે, પણ સંસારે જો પૈસા જોતા હોય તો એ નસીબમાં હશે તો મળશે. તો પરમાત્મા પુરુષાર્થ તો કરવાની જરૂર છે જ, ત્યાં પરમાત્મા માટે પુરુષાર્થ, મોક્ષ માટે. પણ સંસાર માટેની કંઈ જરૂર નથી, એ તો નસીબમાં હશે તો મળશે. હા બોલો. એટલે મને શું ફાયદો થાય છે કે તમે સાચો આ જવાબ આપો કે ખોટો જવાબ આપો, પણ તમે જવાબ આપ્યો એ મને ખબર પડે. આ ભાઈ જવાબ આપે છે, આનું નામ આ છે, હવે મને નામ જ યાદ ના રહેતું. તારી રીતે કદાચ ક્લોઝ થઈ જવાય મારાથી. દેવચંદ છેડા, હા બરાબર છે. વડાલા ગ્રુપ. હા, નસીબ ક્યાંથી બને છે કે નસીબનું બેઝ ક્યાંથી આવે છે? તો આજનો પુરુષાર્થ એ આવતીકાલનો નસીબ બને છે. એક્સેલન્ટ. એટલે એ તો જરૂરી છે. એટલે કે મોક્ષ માટેનો કોઈ પુરુષાર્થ જ ન કરેલો હોય, મોક્ષ માટેના પુરુષાર્થ ન કરેલો હોય તો એવું કર્મ બંધાય નહીં. અને ભાવ કરીને મોક્ષનો પુરુષાર્થ કરેલો હોય તો આજનો પુરુષાર્થ છે એ ભવિષ્યનો નસીબ છે. એટલે જે લોકોએ ક્યારે મોક્ષ માટે પુરુષાર્થ ન કરેલો હોય, ધર્મ કરેલો હોય, પણ ફળ સંસાર જ માગેલું હોય. આજ ઘણા લોકો કહેતા મોક્ષ જેને કરવું શું, ટીંગાઈ રહેવાનું. હવે આપણે લાગે કે ના ભાઈ તું ફરતો રહે. આપણે જેમ કીધું બી હોય પછી વરસાદ પડે તો ઉગી નીકળે, બીજ જ ન હોય તો ગમે તેટલો વરસાદ નકામો છે. એટલે કહેવાનું એ છે કે ભાવથી કર્મબંધન થાય છે, ભાવથી કર્મબંધન થાય છે. મોક્ષ માટેના ભાવ જો ચાલતા હોય તો મોક્ષનું કર્મબંધન. આજે કહે છે કર્મ છોડો, કર્મ છોડો, કર્મ છોડો, આમ કરશો તો કર્મની નિવૃત્તિ થશે, નિર્જરા થશે. અમે કહીએ ભાઈ અમે કર્મ બાંધીએ છીએ મોક્ષનું. આજનો જે પુરુષાર્થ છે એ ભવિષ્યનો નસીબ છે. તો જ્યાં સુધી મિથ્યાત્વી જીવ છે એને મોક્ષનો વિચાર જ સાચો ન આવતો હોય, બોલે મોઢેથી મોક્ષ પણ માગે સંસાર, 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 તેવો પુરુષાર્થ જ ન કરેલો હોય તો પછી નસીબમાં મોક્ષ હોય જ ન શકે. અનાદિકાળના પરિભ્રમ કરતો જીવ અનંત પ્રકારના સંસારના ભાવો વિભાવો જ કરે છે અને તે વિભાવો અનુસાર તદ્રુપ વર્ગણા ગ્રહણ કરી અને કર્મબંધ કરે છે. તો આરંભ અને પરિગ્રહની અત્યંત નિવૃત્તિ, વૈરાગ્ય અને ઉપશમ કહીએ એ અત્યંત જરૂરી છે. એવી રીતે આ સંસારના કોઈ પણ પદાર્થ અંતરના ઊંડાણથી ક્યારેય પ્રિય ન લાગવા જોઈએ. આવી બધી સમજણ સાથે કેવી રીતે અસંગપણું આપણને પ્રાપ્ત થાય અને ભાવથી અસંગપણું સૌથી વધારે જરૂરી છે. એટલે કોઈ પણ પ્રકારના ભાવ ન હોય, નિર્વિકલ્પ સમાધિ કહીએ
એ ટાઈપ. તો એ મોક્ષનું કર્મ બંધાતું હોય અને અમુક ભાવ પછી ચોક્કસ એની પ્રાપ્તિ થઈ શકે છે. હવે કર્મ બંધ કેમ થાય છે તો ઘણી વાર કાચે તો જવા દે છે. હવે બીજા શબ્દોમાં કર્મ કહો, સંસ્કાર કહો, ટેવ કહો, બધું જ એક અર્થવાળું થયું. કોઈ કહે આ મારું કર્મ છે, બીજા લોકો કહેશે આ મારી જન્મની કુટેવ છે, કોઈ કહેશે આવો મારો સ્વભાવ, એ મારા સંસ્કાર છે, કુટુંબના સંસ્કાર કે ગમે તે. તો આજે જે કંઈ આપણે મન, વચન, કાયા અને મનથી કરીએ છીએ એ બધું કર્મના ઉદય છે, એનું નામ કર્મ કહીએ. એટલે કર્મ કહો, સંસ્કાર કહો, ટેવ કહો, બધું એક જ અર્થવાળું થયું. એટલે આજના દિવસે અનંતકાળના અસંખ્યાત ભાવોના સંસ્કાર, ટેવ આપણામાં સંગ્રહાયેલા છે. અને જેટલા જેટલા ભાવ કરેલા છે, જ્યારે નરકમાં હતા ત્યારે મુખ્યપણે તો કર્મ ત્યાં છૂટે છે, પણ તો પણ અમુક અંશે કર્મ બંધન થાય છે. હવે નરકમાં જો કર્મ બંધન થતા હોય તો અમુક પ્રકારના ભાવો ચોક્કસ કરેલા હોય. એવી રીતે ચારેય ગતિની અંદર જ્યાં મન છે ત્યાં અને પંચેન્દ્રિયપણું છે ત્યાં ભાવ છે. તો દરેક ચારેય યોનિની અંદર અને ચારેય ગતિની અંદર આપણે જે જે ભાવ કરેલા છે એ બધા ભાવ આજે કર્મરૂપે આપણા આત્મા ઉપર ચોટેલા છે. હવે મનુષ્ય દેહ જે કર્મો ભોગવી શકાય એવા કર્મોનો જ આ મનુષ્ય ભાવમાં ઉદય હોઈ શકે. નરકના કર્મનો ઉદય અત્યારે આવી ન શકે, અથવા તિર્યંચ, વાઘ, સિંહ એના જે કર્મ હોય એવો પણ ઉદય ન આવી શકે. તો મનુષ્ય ભાવની અંદર આ ઉદયમાં જે આવી શકે એ મનુષ્ય દેહથી ભોગવી શકાય એવા જ કર્મો. પણ બીજા અનંત કર્મો અંદરમાં તો રહેલા જ. અને એ અંદરની અંદર રહેલા કર્મો છે એની અંદર જ્યારે અનકોન્શિયસ માઇન્ડથી ચેન્જીસ ત્યાં કરે છે ત્યારે બધાને અનુભવ હશે કે રાત્રે સૂઈ ગયા છે ત્યારે એવા ઉઠપટાંગ અને એવા સપના આવે છે કે આશ્ચર્ય, આ કેવું સપનું. તો એ જગ્યાએ અંદરના ભાવોની અંદર જે ચેન્જીસ થાય છે, અને જેમ ઘણી બધી ચીજો કોઈ મોટા તેજોરીમાં કહીએ નહીં પણ મોટા પટારો કહીએ એમાં હોય, આંખ બંધ કરીને કાઢો તો બધી આડીઅવળી ચીજો નીકળે. એવી રીતે આવા ઉદાહરણ ઘણા મળશે કે કેટલાય ભાવોના સંસ્કાર છે, એવા વિચારો અચાનક આપણને આવતા હોય છે. એમાં અસંખ્યાત ભાવોના જે સંસ્કાર કહીએ અથવા કર્મ જે છે તે આપણને, આપણી બુદ્ધિને નિરંતર પોતાની રીતે વર્તવા માટે પ્રેર્યા જ કરે છે. હવે આવા જે કર્મ બાંધેલા છે એ ઉદયમાં જ્યારે આવતા હોય ત્યારે પૂર્વે કરેલા જે ભાવો છે એ જ પ્રમાણે આજની આપણી વિપર્યાસ બુદ્ધિ ફોર્સ કરશે કે જૂના જે સંસ્કાર છે એ જ પ્રમાણે વર્તો, એ જ પ્રમાણે વર્તો. અને વિપર્યાસ બુદ્ધિ વારંવાર એ જ કરશે. હવે એની સામે ફાઇટ આપી અને આજે ના પૂર્વ અનેક ભાવોના જે સંસ્કાર કે કર્મ કહીએ, કર્મ પરિણામ કહીએ, એ બધા મિથ્યાત્વી અને ભ્રાંતિવાળા છે. હવે એનાથી કંઈક જુદું, એ જૂના ભાવો કટ થવા જોઈએ, જૂની માન્યતા ખતમ થવી જોઈએ. એ સ્વચ્છંદ નિરોધ. આવી બુદ્ધિ તે અસંખ્યાત ભાવોના સંસ્કાર અનુસાર વર્તે છે. તે બુદ્ધિને પરમ કૃપાળુ દેવે વિપર્યાસ બુદ્ધિ કહી છે. યાદ રહે, આ બધી વાત
દેહાધ્યાસવાળા હુંની ચાલે છે. એટલે મિથ્યાત્વી છે, દેહાધ્યાસ છે, એની વાત ચાલે છે. જે જ્ઞાની છે એની વાત નથી. તો દેહાધ્યાસવાળા હુંની ચાલે છે. આજે જ્યારે હું કહીએ છીએ ત્યારે લક્ષ્ય આપણા દેહનો છે. મેં આમ કર્યું, મેં આમ કર્યું, હું આ કરી શકું છું. તો દરેક વખતે લક્ષ્ય અંતરંગમાં રહે છે કે હું એટલે પ્રવીણ આત્માની. અને જ્યારે મારાથી આ નથી થતું, મારાથી આ નથી થતું, હું તો કાંઈ ન કરી શકું, એ થવું હોય તો થાય, ત્યારે આત્મા છે. હું હાજર છે તો દેહ છે, હું હાજર નથી તો ત્યાં આત્માનો પુરુષાર્થ અને આત્મા છે. એટલે મિથ્યા દ્રષ્ટિ એટલે કે મિથ્યા દ્રષ્ટિ જીવની ચાલે છે. હવે આ વિપર્યાસ બુદ્ધિ પોતાના મતે, પોતાની મતીએ, નિજ કલ્પનાએ સ્વચ્છંદે વર્તે છે. આ બુદ્ધિ વારંવાર પોતે જે માને છે તે જ માન્યતાને વળગી રહેવા માટે પ્રેરણા કર્યા જ કરે છે, પ્રેરણા કર્યા જ કરે છે. એટલે અસંખ્યાત ભવો કહીએ કે અનાદિકાળથી જે ભ્રાંતિની અંદર જીવ્યા છીએ અને આપણા આત્માએ આટલા અનાદિકાળથી આ ભ્રાંતિમાં રહ્યા છે. તો આજે જે બુદ્ધિ આપણી પાસે છે એ વારંવાર ફોર્સ કરશે કે મિથ્યાત્વના જે સમજણ છે એ જ રીતે વર્તો, એ જ રીતે વર્તો. એમની સામે ફાઇટ આપી એ ભાવ જે અનાદિકાળના સંસ્કાર છે એ કાપવા જ પડશે. પછી એમાં વર્ષ લાગે, 50 વર્ષ લાગે, એકાદ ભાવ પણ લાગી જાય. પણ આજે જે ભાવ કરેલા છે આ ભાવોને મારે કાપવા છે, આ ભાવોને મારે કાપવા છે, એવા જે ભાવ થયા એ ભાવ કર્મરૂપે આત્માને ચોંટી ગયા. હવે આ જ ભાવની અંદર 5, 15 કે 50 વર્ષે એક કર્મની સાયકલ ફરતા ફરતા એક કર્મ ઉદયમાં આવશે. તો જે ભાવો કરેલા છે આ માન્યતા કાપવાની છે, એનો બળવાન પુરુષાર્થ થશે. પછી ફરીથી બળવાન કર્મ બંધાઈ જશે કે આવા ભાવ કાપવા છે, કાપવા છે. નેક્સ્ટ ભાવની અંદર આત્મા બળવાન થશે. એમ કહીએ કે જે કર્મ બંધન થયું છે એ ઉદયમાં આવશે, ત્યારે ફોર્સથી એ જ ભાવ પાછા આપણે કરશું. તો આવી રીતે આ સાયકલ ચાલતી હોવાથી તીર્થંકર લોકોને પણ 13 ભાવથી માંડી 27 ભાવ સુધી પુરુષાર્થ કરવો પડે છે. કારણ અનાદિના ભાવો છે એટલા બળવાનપણે રહેલા છે કે વારંવાર એ આપણે ભૂલ કરાવશે, કરાવશે ને કરાવશે. અને એ ભૂલ થાય કે તરત જ સુધારવાના પ્રયત્ન કરવાના છે. અને દરેક તીર્થંકરના જીવન ચરિત્ર તમે વાંચી જુઓ તો છેલ્લા 3 ભાવ તમે બાદ કરો, સંકેત પછીની વાત કરીએ છીએ, તો આવી ભૂલો ત્યાં બી થઈ છે. છેલ્લા 3 ભાવમાં નથી થઈ. એટલે 5, 5, 7, 7 ભાવ લાગે છે. તો આપણે તીર્થંકર જેવા જ છીએ. કારણ કે તીર્થંકરને વાર લાગે મોક્ષ જતા, કેવડી તરત જ વયા જાય છે જ ને. ગૌતમ સ્વામી અને ભગવાન મહાવીર વાટ જોતા રહ્યા અને ગૌતમ સ્વામીના 1500 એવા શિષ્યો એ મોક્ષ પામી ગયા કેવળપણ કરી. એ રીતે ઘણા બધા લોકો મહાવીરની હાજરીમાં મોક્ષે ગયા, મહાવીરને વાટ જોવી પડી. હવે વ્યવહારનું અને સ્વચ્છંદનું વ્યવહારિક ઉદાહરણ જોઈએ. હવે આ સંસારની અંદર પણ આ સ્વચ્છંદની સાચી સમજણ હોય તો સંસારમાં કેટલો બધો એડવાન્ટેજ મળે છે એ અહીંયા જોવા મળશે આપણે. હવે જો સ્વચ્છંદનું વ્યવહારિક ઉદાહરણ જોઈએ. કોઈ એક સારાભાઈ અને મગનભાઈ છે. હવે તેઓના એકબીજા માટેના અભિપ્રાય જુઓ. હવે આપણે પણ આપણા નિકટમાં કે દૂરમાં જે વ્યક્તિ છે એના અભિપ્રાયનો
અહીં વિચાર કરવાનો એમ. અભિપ્રાય જો સારાભાઈ મગનભાઈ માટે અમુક અભિપ્રાય ધરાવે છે. મગનભાઈ સાથે વર્ષોનો સંબંધ છે. તેમના મન વચન કાયાની ચેષ્ટા જોઈને સારાભાઈ અમુક અભિપ્રાય ધરાવે છે. ઉદાહરણ તરીકે કે સારાભાઈ મગનભાઈ કે ખરાબભાઈને કહેશે કે ખરાબભાઈ તો ક્રોધી છે, ખરાબભાઈ લોભિયા છે, આ તો ભાઈ લુચ્ચા છે. હવે સારાભાઈના પરિચયમાં ઘણા બધા લોકો છે અને તેઓ બધાનો અભિપ્રાય મગનભાઈ માટે લગભગ એક સરખો જ છે. હવે મારો પોતાનો કોઈ એક વ્યક્તિ સાથે અમે કહેવા માટે કહીએ કે નિરંજનભાઈ માટે અમુક પ્રકારનો અભિપ્રાય છે. હવે પછી જે જે મારા પરિચયમાં આવતા જાય છે એને હું કહેતો જાઉં છું, તમને ખબર છે નિરંજભાઈ આવા છે, નિરંજભાઈ તેવા છે. એટલે 5, 15, 50 લોકો જ્યારે મને મળે છે ત્યારે નિરંજનભાઈ આવા તેવા હું કીધા કરું છું. અને મારી વાત મારા પરિચયમાં છે એ બધા લોકો માની લે છે, પણ નિરંજનભાઈને મળ્યા વગર. હવે મેં તમારા જેવા આ લાઈનમાં 5 જણ બેઠા છે, એ 5 જણને કહી દીધું કે નિરંજનભાઈ તો આવા જ છે. હવે તમે 100% માને પપ્પાજીએ કીધું એટલે સાચું જ હોય. એટલે પપ્પાજી એટલે ગુરુ કે આ કે પરમાર્થે નહીં, પણ ક્લોઝ ફ્રેન્ડશીપ છે. એટલે હવે તમે 5 જણ જે લોકો તમને મળશે અને આ મસ્તી વાત થશે તો કહેશે કે નિરંજનભાઈ આવા છે, નિરંજનભાઈ આવા છે. અને પછી 2-4 લેડી સાંભળી લેશે તો ઘરે ઘરે બધી જગ્યાએ. એટલે પછી 5, 50 કે 100નું ગ્રુપ થઈ ગયું. એ બધા એમ જ કહેશે કે નિરંજનભાઈ આવા છે ને તેવા છે. હવે નિરંજનભાઈનો પાછો મારા માટે અભિપ્રાય, એ અમુક પ્રકારનો અભિપ્રાય કરશે કે વાત મોટી મોટી કરે છે પણ કામ નાનું નથી કરતા, ઘણું મોટું વાત કરે છે પણ આમ નથી ને તેમ નથી. હવે એના પરિચયમાં જેટલા છે એટલા માનશે પપ્પાજી આવા જ છે. પછી એ પણ બીજાને કહેશે, લેડીઝને કહેશે, તેનું 100-200નું ગ્રુપ થઈ ગયું. બસ આ વાડાબંધી થઈ ગઈ. આજે જે જોઈએ છીએ કે આ આચાર્ય તેનો આ વાળો, આનો વાળો, અને સંસારમાં પણ જોઈએ તો મન દુઃખના જે કારણ થતા હોય તો આ અભિપ્રાય જ. આજે ખરેખર કે જે લોકોએ જિંદગીમાં મને એકેવાર જોયો નથી, જિંદગીમાં એકેવાર જોયા નથી, એવા લોકોનો અભિપ્રાય અત્યંત ખરાબ મારા માટે છે. એટલે કહેવાનો આશય છે ક્યારેય જીવ જેના માટે અભિપ્રાય છે તો એને જ એને પૂછતો નથી કે મારા માટેનો તમારો આવો અભિપ્રાય છે તેનું કારણ શું. અને નિરંજનભાઈ મને પૂછી લે તો સોલ્યુશન થઈ ગયું. પણ ક્યારેય 2 વ્યક્તિ એકબીજાને ફ્રેન્કલી પૂછતા નથી પણ બીજાને વાત કર્યા કરે છે. આવી રીતે ગ્રુપિઝમ કહીએ, આવી રીતે ત્યાં સંઘાણા કહીએ કે ગ્રુપ કહીએ. તો આજે મહાવીરનો ધર્મ એક જ હોવા છતાં આજે જુદા જુદા કેટલા બધા પંથો થઈ ગયા છે. હવે મગનભાઈને મળીને કહેવામાં આવે કે અમુક લોકો તમારા માટે આવી વાત કહે છે. હવે આવું બધું સાંભળેલું હોય અને પછી મગનભાઈને જઈને કહીએ કે નિરંજનભાઈ તમારા માટે આવું કહે છે, તમે ક્રોધી છો, લોભી છો, આવા છો, તેવા છો, તમારા માટે આવી માન્યતા છે. મગનભાઈ તમે શું કહો છો? તો મગનભાઈનો જવાબ હશે 100% જૂઠા બોલા છે. હું ક્રોધી નથી જ, હું લોભ્યો નથી. અરે 4 દિવસ પહેલા 4 આનાનું દાન કર્યું છે. અને ક્રોધની વાત કરો છો તો છોકરાઓને કે પત્નીને સમજાવાય નહીં,
સરખી રીતે ન સમજે તો જોરથી બોલાય નહીં, એને ક્રોધ કહેવાય. એટલે જ્યારે કોઈના માટે આપણે જે અભિપ્રાય કરીએ છીએ એ જ વ્યક્તિને જઈને પૂછીએ કે તમારા માટે આવો અભિપ્રાય છે, તો એ ક્યારેય માનવા તૈયાર નહીં થાય કે તમારો અભિપ્રાય ખોટો છે. હવે બંને વ્યક્તિનો વિચાર કરીએ. નિરંજનભાઈ કહે છે એ વધારે સાચું કે મગનભાઈ ફ્રેન્કલી કહે છે કે હું ક્રોધી નથી, આવો નથી, તેવો નથી? બેમાંથી કયું સાચું? મગનભાઈ તમે શું કહો છો? મગનભાઈનો જવાબ હશે 100% ખોટી વાત છે, આમાં કોઈ દોષ મારામાં છે જ નહીં. અને વળી વિશેષમાં જણાવશે કે સારા ભાઈથી મારો પ્રોગ્રેસ જવાતો નથી, ઈર્ષાથી મળ્યા કરે છે, એટલે દુઃખી છે. જવાબ આ પ્રમાણે જ મળશે. એટલે અહીંયા મારે કહેવાનો આશય એ છે કે જ્યારે બીજા માટે જે કંઈ અભિપ્રાય આપણે માગે છે તો આપણી જે દ્રષ્ટિ છે, આપણો જે એંગલ છે, એ એંગલથી સામી વ્યક્તિને આપણે જોઈએ છીએ. પછી સામી વ્યક્તિને કહીએ કે તમે આવા છો તો ચોક્કસ ના પાડશે. ત્યારે કઈ દ્રષ્ટિથી સામી વ્યક્તિ આ વાત કરે છે? તો બંનેના દ્રષ્ટિકોણ, એંગલ કહીએ એ જુદા જુદા હશે. અને આવી વાત જ્યારે આપણી સમજવામાં આવે ત્યારે આપણને કોઈ જાતનો ગુસ્સો ન આવે. સામી વ્યક્તિ ગમે તેવો ગુસ્સો કરતો હોય તો પણ આપણને ગુસ્સાવાનું કારણ ન થાય, કારણ કે કયા એંગલથી સામી વ્યક્તિ આ પ્રમાણે વર્તે છે. હવે કોઈ ગુંડો છે, રોજ સોપારી જ લે છે, ખાતો નથી. હવે એ કદાચ કોઈ ખોટા કામ કરે તો આપણે એમ કહીએ કે આવી વ્યક્તિ જે સોપારી લીધા જ કરતી હોય એ આવું જ કામ કરે ને એ જુદું કામ કેવી રીતે કરી શકે? એટલે કહેવાનો આશય એ છે કે આપણે જો સામી વ્યક્તિના દ્રષ્ટિકોણને સમજીએ તો એ દ્રષ્ટિકોણથી સામી વ્યક્તિ 100% સાચી છે. આપણા દ્રષ્ટિકોણથી એ દ્રષ્ટિ 100% ખોટી છે. પણ એનો અર્થ એવો નથી થતો કે આ ખોટું છે એટલે આ સાચું છે, આ તો આ સાચું છે, આ તો આ ખોટું છે. તો અમુક પ્રમાણની અંદર આ વધારે સાચું છે, અમુક પ્રમાણની અંદર આ ઓછું સાચું છે. 100% ખોટું કોઈ વસ્તુ હોતી નથી જ્યારે દ્રષ્ટિકોણ આપણને સમજાઈ જાય છે. હવે આ વસ્તુ સમજાતી હોય તો ચોક્કસ જે વેર જે વધે છે એ અત્યંત ઓછા થઈ શકે છે સંસારની અંદર. હવે મગનભાઈ મારી વાત ન માનતા હો તો જરૂર આટલા બધાને પૂછજો. મગનભાઈ જવાબ આપશે કે મારી વાત તમે ન માનતા હો તો જરૂર આટલા બધાને પૂછજો. તમને જણાશે કે સારાભાઈની વાત સાવ જૂઠી છે. હવે મગનભાઈનું જે ગ્રુપ છે એ આખું ગ્રુપ છે. હવે એ ગ્રુપને મગનભાઈ કહેશે કે જો આટલા બધાને આપ પૂછી જો તો કે સારાભાઈ બોલે છે ને આખું ગ્રુપ ખોટું છે, અમે સાચા છીએ. હવે દ્રષ્ટિકોણ જો યથાર્થપણે સમજાઈ જાય તો પછી ગુસ્સો આવવાનું કારણ ન રહે. હવે જેમ અત્યારના સંજોગો કહીએ તો ઘણા બધા વિપરીત સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છે. પણ સામી વ્યક્તિના સંસ્કાર, ટેવ, બીજા એના કારણે આવા કામ કરે એમ આપણે સમજી લઈએ તો દુઃખનું કારણ નથી. વાત ચાલે છે સ્વચ્છંદની, પરમાર્થની, કે આપણી જે માન્યતા છે ઓલ ધ ટાઈમ એ માન્યતાને સંસારમાં પણ ચેન્જ કરવી પડશે. હવે દરેક વ્યક્તિ પોતાની બુદ્ધિએ બરાબર ચકાસીને કહે છે શું? તો મારો અભિપ્રાય સાચો જ છે. હવે જ્યારે નિરંજનભાઈ મારા માટે કહેતા હોય તો છાતી ઠોકીને કહેશે કે ઘણો વિચાર કર્યો છે, બરાબર છે, પપ્પાજી માટે મારો અભિપ્રાય ખોટો નથી, 100% હું કહું છું એ સાચું છે. અને પપ્પાજીના ગ્રુપને પૂછીએ તો કે નિરંજનભાઈ સાવ ખોટા છે. હવે આ જગ્યાએ દ્રષ્ટિકોણ સમજાઈ જાય તો બંને સાચા છે
પોતપોતાની દ્રષ્ટિએ. દરેક વ્યક્તિ પોતાની બુદ્ધિ બરાબર ચકાસીને કહે છે શું? તો કે મારો અભિપ્રાય સાચો છે. સારાભાઈ કહેશે મગનભાઈ માટેનો મારો અભિપ્રાય 100% સાચો છે, અને મગનભાઈ સારાભાઈ માટે એમ જ જણાવશે. બસ સંસારમાં આમ જ ચાલે છે. કોઈને કોઈનો આશય દ્રષ્ટિકોણ સમજવાની પડી જ નથી. પોતે પોતાની મળે નક્કી કરેલા અભિપ્રાય જ સત્ય માને છે, અને તેમ માની તેનું જ મંડન કરવામાં અથવા પોતાનાથી વિરુદ્ધનું ખંડન કરવામાં આખું જીવન વીતી જાય છે. અને આપણા ખોટા અભિપ્રાયોને, આપણી ખોટી માન્યતાને એ મળતા બીજા અનેક લોકો મળી જાય છે, અને એવાઓની સમૂહ એક મિત્ર બની જાય છે. મારો જે અભિપ્રાય છે એ અભિપ્રાયને માનનારા ઘણા લોકો મળી જશે, તો આપણે બધા મિત્રો થઈ ગયા. અને મારા અભિપ્રાયથી વિરુદ્ધ આમનો જે અભિપ્રાય છે એને બી ઘણા લોકો મળી જવાના, તે બધા એના મિત્રો થઈ ગયા. બસ મારા તમે મિત્રો થઈ ગયા, એના આ મિત્રો થઈ ગયા, બે મિત્રો થઈ ગયા એટલે દુશ્મન થઈ ગયા. અભિપ્રાય જુદો છે માટે. હવે પરમાર્થે સંસારની અંદર રાગ દ્વેષના કોઈ રીતે કારણ ન થાય એ માટે વ્યવહારથી સંસારમાં પણ આ દ્રષ્ટિથી જોવામાં આવે કે તો સામી વ્યક્તિની અંદર એટલા મોટા દોષ નહીં દેખાય. દેખાશે કે જન્મથી આ પ્રકૃતિ અનેક ભવોના કર્મના કારણે આવેલી છે, એ ઇમિડિયેટલી ચેન્જ નહીં થાય. તત્વને સમજવાની કોશિશ કરશે તો જે માન્યતા છે એમાં ચેન્જ બંને પક્ષે આવશે, અને દુશ્મનને બદલે મિત્રતા થશે. આપણા ખોટા અભિપ્રાય માન્યતાને મળતા બીજા અનેક લોકો મળી જાય છે, અને તેવાઓના સમૂહ મિત્ર બની જાય છે. પછી સંપ્રદાય બની સંકુચિત એવો વાડો બની જાય છે, અને સંપ્રદાયના વાડાના લોકો તે જ અર્ધસત્ય માન્યતાને પોષણ આપે છે. આમ સંપ્રદાયો વાળા આજે બનતા જ જાય છે. હવે એ જ પ્રમાણે જેમ પહેલાં કીધું કે અનાદિકાળના સંસ્કાર જે ભ્રાંતિવાળા કે મિથ્યાત્વના છે, અને સતની જે સમજણ જોઈએ એવી સમજણ નથી, એના કારણે આવા બધા વાળા બની જાય છે. અને પછી કોમ્પિટિશન ચાલે છે ગચ્છની. આ ગચ્છ આ છે, આ ગચ્છ આ છે, અને સૌથી મોટા પુરુષ કહીએ એટલે કે શું કહે છે ગુજરાત, આ ગચ્છાધિપતિ. અને એના બંનેના અભિપ્રાયો પણ જુદા જુદા હોય છે કે આ ગચ્છ છે, અને અમારા જે ગુરુ હતા એને આટલી શક્તિ હતી, આવી રીધિ સિદ્ધિ હતી, વગેરે વગેરે. અને એમનું જ્યારે ઓવરમાન કરવામાં આવે, કોઈનું બીજાનું જ્યારે ઓવરમાન કરવામાં આવે તો બીજાનું અપમાન છે એ ચોક્કસ માનવા જેવું છે. તો આજે આ દોસ્તો લગભગ બધા જ દર્શનની અંદર રહેલો છે કે અમારો ગુરુ મહાન છે, એના જેવા કાંઈ નથી. બીજા પણ એટલા મહાન હોઈ શકે છે. ત્યાં આ સમજણ જે છે એ અત્યંત જરૂરી છે. આ જ જગ્યાએ સ્વચ્છંદનો અર્થ કરીએ છીએ કે આપણી પોતાની અનેક ભાવોની કારણે જે માન્યતા છે એ માન્યતાની પકડ જોરથી ન જોઈએ. અમારા ગુરુ મહાન છે, ઓકે, બીજા અનેક લોકો મહાન હોઈ શકે છે, હશે જ, પણ અમારી પત્ની કે પતિ આ છે, દુનિયામાં હજારો પતિ હોય તો ભલે રહ્યા, હજારો પત્ની હોય તો ભલે રહી, અમારે માટે આ ફિટ છે, અમારું ઋણાનુબંધ આની સાથે. એટલે બીજાને નાના કરવા એ પાછો સ્વચ્છંદ છે કે પોતાની માન્યતા જેમ છે એમ પકડી રાખવી. ઓકે, 5 મિનિટનો બ્રેક કરી અને વિચારો, અને હવે પછી વિચારીને કહી શકતા હોય તો કહેજો,
હાઉ વી કેન બી ક્લોઝેસ્ટ. એ કેવી રીતે થવાય એ મને કહેજો. મારે થવું છે, તમારા ન થવું હોય તો. અને કેટલો ટાઈમ કોણ ડિવોટ કરી શકે, શું થાય એમ. એટલે મારી સાથે આશ્રમમાં આવવા નથી કહેતો. પંદર દિવસ મળતા હોય છે તો હોમવર્ક થાય છે બધાથી. જો હોમવર્ક ન થતું હોય અને 15 દિવસે એકવાર સાંભળવામાં આવે તો સ્વચ્છંદનું પરિણામ કંઈ જ નહીં આવે. જે કંઈ અત્યારે સાંભળતા હો એમાં જે કંઈ નવું લાગતું હોય, પહેલાં ન સાંભળેલું હોય એવું લાગતું હોય, ક્યાંક વળી આશંકા થતી હોય આવું તો હોતું હશે. તેવી દરેક જગ્યાએ હોમવર્ક એટલે ઘરે 15 દિવસમાં થોડું ઘણું વાંચન, વિચાર વગેરે થવા જોઈએ. જો ન થાય અને ખાલી 15 દિવસ એકવાર સાંભળવામાં આવે તો કંઈ કરતાં કંઈ પરિણામ આવશે નહીં જ. અને આપણા બધાનો ઘણા ભાવોનો અનુભવ છે કે મોટા પુરુષો પાસેથી વર્ષોથી વ્યાખ્યાન વગેરે સાંભળીએ છીએ, પણ સાવ કોરાનો કોરા ભવથી રહીએ છીએ. અહીંયા માત્ર આવવાથી કે કૃપાળુદેવનું નામ લેવાથી બધું પ્રાપ્ત થઈ જાય એ સંભવિત નથી. પણ અમે કૃપાળુદેવને માનીએ છીએ એવું અભિમાન ઉત્પન્ન થાય. કોઈ કૃપાળુદેવની વાત કરે તો આપણે હોંશે હોંશે કહીએ અમે પણ સત્સંગ કરીએ છીએ, આટલા વર્ષોથી કરીએ છીએ, વાંચન પણ કરીએ છીએ. પણ તત્વનું ચિંતન જો ન થતું હોય તો પરિણામ નહીં આવે એટલું નક્કી માનજો. જે વાતો પર આશંકા થાય આવું કેમ, તો એ જગ્યાએ વધારે વિચારની જરૂર છે. પણ પોતાની મળે કોઈ વસ્તુ નક્કી નહીં કરી લેવાની કે મને આ ખોટું લાગે છે માટે ખોટું જ છે. હવે તો 3-4 જણાને પૂછો, એ બધાએ કહે કે ના આ તો બોલવામાં ભૂલ થઈ હશે, ખોટું લાગે છે. અને પછી એક ગ્રુપ આ ખોટું છે માની લે તો બી ના ચાલે. જેને વાંચન કરેલું છે એ જ તમને સાચો આશય બતાવી શકે. માટે આ ભવની અંદર જ જો આત્માની અદ્ભુત દશા જોતી હોય તો હોમવર્ક ઇઝ અ મસ્ટ અને મસ્ટ. હરિભાઈ, મીરાબેન બધા આવતા હતા અને આજે 20-25 વર્ષથી હું જોઉં છું, આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. 5 કે 10% પૂર્વના કોઈ આરાધક હોય તો એની દશા ખરેખર વધતી જાય છે. બાકી ઘણા મોટાભાગના લોકો આવવા જવાના આંટા જ મારતા હોય છે. માટે જો ખરેખર આ ભવની અંદર કંઈ પ્રાપ્ત કરવું જ હોય તો જે જગ્યાએ આશંકા થતી હોય, ખોટું લાગતું હોય, અથવા આ તો મારાથી ન થઈ શકે, મારા માટે ઇમ્પોસિબલ છે એવું પણ લાગતું હોય તો વાંચન પછી ક્વેશ્ચન આન્સર બી રાખીએ. કોઈ અત્યંત અગત્યનો એવો પ્રશ્ન હોય તો પર્સનલી પણ મળી શકાય. પણ અહીંયા ખાલી હરિભાઈનું રાખવાનો આશય એ છે કે અત્યંત બળવાનપણે પુરુષાર્થ અને દરેકની ખાતરી થવી જોઈએ આ ભવમાં જ આત્માની પ્રતીતિ, એટલે કે આત્માના અંતરમાંથી કંઈક એવો અવાજ આવે કે યસ, મુક્તિનું કારણ અમુક ભવ પછી મને થશે જ. કર્મની નિર્જરા થાય છે એ મને અનુભવથી સમજાશે. આવી રીતે પોઝિટિવ
અને ક્રિએટિવિઝમ કહીએ એવો વિચારધારા તમે આપણે જોઈએ. ન હોય તો આજથી શરૂ કરજો, અને ન જ કરવાના હો તો મસ્ત આંટા ફેર્યા કરીને ટાઈમ ન બગાડો તો પણ સારું છે. એક મહાવીર મોક્ષે ગયા તો અનંત જીવો આ માર્ગે પુરુષાર્થ કરે છે. કૃપાળુદેવની અદ્ભુત તીર્થંકર જેવી કે કેવડી જેવી દશા જોઈ, અને આજે લાખો લાખો લોકો આખા વર્લ્ડની અંદર એ લોકો માનતા શરૂ થઈ ગયા છે. તો કહેવાનો એ જ છે કે આ મનુષ્ય બહુ સફળ થાય એ લક્ષ્ય રાખવાનો છે. અને છતાંય જો મન ન થતું હોય તો જીવ તત્વ એના પર જરાક ઊંડાણથી વિચારજો. નિત્ય નિગોદ એના જીવો કેવા હોય એ ક્યાંકથી પણ વાંચી લેજો, ત્યારે ખબર પડશે કે આ મનુષ્ય ભાવ કેટલો દુર્લભ કે લગભગ અસંભવ જેવો છે. અને મનુષ્ય ભાવ મળ્યા પછી પણ માર્ગનું મળવું અસંભવ જેવું છે. અત્યંત બળવાન ચિંતન મનનની સાથે જો પુરુષાર્થ કરી શકાય અને સંસારના કોઈ પણ પદાર્થ કરતાં આત્માની ઓળખાણ એ વધારે ઇમ્પોર્ટન્ટ અગત્યની છે. એટલું હૃદયના ઊંડાણથી જો ફીલ થાય તો જ ધન છે, સંપત્તિ છે, સમાજની અંદર નામના છે, એ બધા કરતાંનું ઇમ્પોર્ટન્સ તમને ચોક્કસ લાગશે. અને જ્યાં સુધી આત્માનું ઇમ્પોર્ટન્સ, આત્માનો વૈભવ એ સમજવામાં ન આવે ત્યાં સુધી કઈ રીતે કોઈને મન થાય કે સંસારની અંદર આ અત્યંત પૈસો કહીએ, નામના કહીએ, જાહો જલાલી એ છોડવાનું મન કેમ થાય? એના બધા કરતાં અનંત ગણો વૈભવ કહીએ તો આત્માનો છે એવું હૃદયમાં જો ફીલ ન થતું હોય ત્યાં સુધી કોઈ પણ ઉપદેશ પરિણામ નહીં પામે. પરિણામ નહીં પામે એટલે બુદ્ધિથી સમજાશે, આત્માથી નહીં સમજાય. અને દેહ છોડશું ત્યારે બુદ્ધિથી સમજાયેલું બધું જ ચાલી જશે. એના અનુસંધાનમાં જીવને પોતાના અભિપ્રાયો અત્યંત વાલા છે. જીવને પોતાના અભિપ્રાયો અત્યંત એવા વાલા છે. કોઈને ધન એટલું વાલું છે, કોઈને પત્ની વાલી છે, કોઈને સ્ત્રીઓ વાલી છે, કોઈને નામના વાલી છે. અને સંસારની અંદર જ્યાં જ્યાં પોતાનું મહત્વ લાગે છે એ અભિપ્રાયો બળવાનપણે માને છે. આ જ સાચું છે, આ જ કરવા જેવું છે. અને આત્મધર્મની આરાધનાની વિસ્તૃતિ થયા કરે છે. જીવને પોતાના અભિપ્રાયો અત્યંત વાલા છે. તમારી જાતને અંતરંગથી જુઓ તો કઈ જગ્યાએ મન કેટલું ચોટેલું છે, કઈ વસ્તુ કેટલી પ્રિય છે. જે આ છે તો તમારો અભિપ્રાય કે આ ચીજ સારી છે, ગ્રહણ કરવા જેવી છે, મારે ગ્રહણ કરવી જોઈએ, આ આપણા અભિપ્રાયો છે. અને પોતાના અભિપ્રાય વાલા છે અને તેના પર સૌથી વધારે મમત્વ છે. કઈ વસ્તુ સંસારની અંદર અત્યારે આ મહિનામાં કે છેલ્લા 2-4-6 મહિનામાં કઈ વસ્તુ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ લાગે છે? તો ગવર્મેન્ટના અમુક નિયમો જો ચેન્જ થાય, લોસ ચેન્જ થાય, આવતા બજેટમાં આમ થાય, ફલાણું થાય, એવા બધા જ બિઝનેસમેનો વિચારો કરતા જ હશે. એવી રીતે ધંધામાં અત્યંત નુકસાન થાય તો કઈ રીતે ફરીથી આ હું રિકવર કરું? તો આ બધા વિચારનું જેટલું ઇમ્પોર્ટન્સ છે એટલો આત્મા પ્રત્યેનો નકાર ભાવ છે. અને આત્મા હોય આખી દુનિયાની સંપત્તિ સહજ
પ્રાપ્ત થાય છે એવો વિશ્વાસ આવે તો પણ આરાધના થાય, પુણ્ય વધે અને નુકસાન સરભર થઈ પણ જાય. એટલે અભિપ્રાયની અંદર આ બધું આવી જાય છે એમ મારું કહેવાનું છે. જ્ઞાનીના અભિપ્રાયો પણ તે પોતાના અભિપ્રાયની સાથે મેળવીને જો મળતા આવે તો તેને એટલે કે જ્ઞાનીના અભિપ્રાયને પ્રમાણભૂત માને છે. હવે જે આત્મજ્ઞાની પુરુષ છે એમના જે વચનો સાંભળે છે ત્યારે પણ પોતાને જે વસ્તુ ગમે છે એ વસ્તુ માટે એ અભિપ્રાય કહેશે કે આ જ સાચું છે. જ્ઞાની પુરુષ પણ આમ જ કહેતા હતા. એટલે પોતાને અભિપ્રાયને મળતું આવતું હોય તો જ્ઞાની સાચા છે, પોતાના અભિપ્રાયને મળતું ના આવે તો જ્ઞાની ખોટા છે. હવે પ્રમાણભૂત માને છે અને એ સિવાયના અભિપ્રાયને ગૌણ કરી નાખે છે. ઉદાહરણ તરીકે કોઈ જીવની ધર્મ કરે છે એની માન્યતા છે કે તપ કરવાથી નિર્જરા થાય છે અને વર્ષો વર્ષથી બળવાનપણે તપ કરે છે. અજ્ઞાની 1 કલાકના વાંચનની અંદર 10 થી 15 મિનિટ એ તપનું મહાત્મ્ય સમજાવે છે કે તપથી નિર્જરા છે, તપથી નિર્જરા છે. અનેક ભેદે કરીને સમજાવે છે કે તપથી નિર્જરા છે. પછી પૂછવામાં આવે વાંચનમાં કેવું લાગ્યું? અદ્ભુત, અદ્ભુત, એટલું સરસ તપ માટે કીધું, બસ તપ જ કરવું જોઈએ, બીજું બધું નકામું છે. પણ 1 કલાકની અંદર 15 મિનિટ તપ માટે કીધેલું છે, બાકીની 45 મિનિટ જે કીધું એમાંનું કાંઈ યાદ નથી. એટલે જીવને પોતાને જે ગમે છે એ જ વસ્તુ પકડી અને કંઈ જ્ઞાની આમ જ કહેતા હતા. હવે તપથી નિર્જરા એમ જ્ઞાનીએ કીધું છે, પણ તપ કોને કહેવાય એ તો બાકી રાખ્યું છે. ઉપવાસ કરીએ એને તપ જ્ઞાનીએ કીધું છે કે નથી કીધું? ફરીથી કહીએ છીએ, જીવને પોતાની જે માન્યતા છે એ માન્યતા સહજ રીતે પકડી રાખે છે. સામી વ્યક્તિએ ગમે તે એંગલથી આશયથી કીધું હોય, જીવ ટ્વિસ્ટ કરી અને પોતાની માન્યતા છે એ જ પકડી રાખે છે. એ જ સ્વચ્છંદ છે કે તપથી જ નિર્જરા થાય છે. વક્તા જ્યારે તપ માટે કહેતા હોય, ઉદાહરણ આપી સમજાવતા હોય ત્યારે સાંભળનાર ખૂબ ધ્યાનથી સાંભળશે અને બીજી બધી વાતોને ગૌણ કરશે. પછી કોઈ પૂછશે વ્યાખ્યાન કેવું હતું તો જવાબ આપશે ખૂબ જ સારું, તપ નિર્જરા માટે બહુ સારું સમજાવ્યું. હવે 90 મિનિટના વાંચનમાં તપ નિર્જરા માટે 10-15 મિનિટ કહેવામાં આવે તેટલું જ પોતાની માન્યતા હતી તે સાંભળ્યું, બાકીનું બધું કાંઈ મૂકી દીધું. હવે અંતરથી વિચાર કરો, આ જ પ્રમાણે આપણે બધા વર્તીએ છીએ. જે વસ્તુઓ આપણને ગમે છે અથવા આપણે કરીએ છીએ એ વાત જ સાંભળીએ છીએ. બાકીની વાત જે ઘણી અગત્યની છે, જે આપણે જાણતા નથી, સમજતા નથી, જે સમજવા જેવી છે ત્યાં એને તુચ્છ સમજીને મૂકી દઈએ છીએ. આ એક જ કારણ છે, અનાદિકાળથી આપણે રખડીએ છીએ, ભમીએ છીએ. કહેવામાં આવ્યું એટલે જ પોતાની માન્યતા હતી તે સાંભળ્યું. બાકીની મિનિટમાં આત્મા અનુભવથી કેવી રીતે સમજાય, આત્માનું કરતા અકર્તાપણું કેવી રીતે સમજાય વગેરે જણાવવામાં આવ્યું હોય, પણ તે સાંભળવું ગૌણ કરી નાખ્યું. જે ખાસ સાંભળવા જેવું હતું અને સમજવા જેવું હતું, જે ખાસ સાંભળવા જેવું હતું અને સમજવા જેવું હતું તે જ લક્ષ ન રાખી અને સાંભળ્યું. જસ્ટ થિંક યોર સેલ્ફ. આટલા ભાવમાં આ ભાવમાં લગભગ આમ જ કરેલું હશે.
બીજું મસ્ત ઉદાહરણ આપીએ કે ક્વેશ્ચન આન્સર હોય છે ઘણીવાર. ત્યારે ક્રોધ ઉપર પ્રશ્ન પૂછવામાં આવે કે મને ઘણો ઘણો ક્રોધ આવે છે, એનો વિસ્તારથી જવાબ આપી દીધો હોય. ફરીથી બીજા કોઈએ પૂછ્યું ક્રોધ માટે, એને બી જવાબ આપી દીધો હોય. ત્રીજાએ પણ પૂછ્યું. આટલી 3 વાર ક્રોધ ઉપર જુદા જુદા દ્રષ્ટિકોણથી એંગલ સમજાવેલા હોય અને પછી 15 મિનિટ પછી ચોથા ભાઈ ઊભા થાય, મને બહુ ક્રોધ આવે છે, મારે શું કરવું જોઈએ? અને ઓલ ધ ટાઈમ એના મસ્તકની અંદર પોતાના ક્રોધના વિચાર, એના સિવાય બીજું કાંઈ નહીં. 3 વખત ક્રોધ ઉપર કહેવામાં આવેલું, પણ એ ગૌણ કરીને સાંભળ્યું જ નહીં. જો સાંભળેલું હોય તો ચોથું મુમુક્ષુ ક્યારેય આ પ્રશ્ન કરે નહીં. અને વિચારી જો, એક જણાએ જે કીધું છે એને જે રીતે સમજાવેલું હોય એ વાત જીવ સાંભળશે જ નહીં. પોતાની મનની અંદર જે ઘૂમે છે એ પૂછે ત્યારે જ એ એક્સેપ્ટ કરશે, નહીં તો નહીં કરે. તો દરેક વખતે તમે જોશો કે ક્વેશ્ચન જ્યારે થતા હોય તો એકના એક ક્વેશ્ચન 4 વાર 5 વાર થતા હોય છે. શું બતાવે છે કે જીવ ક્યારેય બીજાની વાત થતી હોય ત્યારે સાંભળતો નથી. પોતાના અંતરમાં જે ઘૂંટાયા કરે છે, જે અનાદિકાળની મોટી ભૂલ ચાલી આવે છે, એના ઉપર લક્ષ રાખી અને પૂછે છે. અને સર્વાંગે સમજણ ન લેતા પોતાના પ્રશ્નોનો જવાબ આપીએ તો પણ બેકગ્રાઉન્ડ ન હોવાથી એ સાંભળી શકે, સમજી ન શકે. ચોથી વાર પણ ક્રોધ ઉપર કંઈક નવા એંગલથી બતાવેલું હોય અને પછી એને પૂછીએ તો જવાબ સારો હતો બસ. પણ પ્રેક્ટિકલી પોતાનો ક્રોધ કેવી રીતે ઓછો થાય એ ધ્યાન ન રાખેલું. વાત ચાલે છે સ્વચ્છંદની. હવે જે જીવને પોતાના આત્માની ન્યૂનતા સમજાઈ હોય તેણે પ્રથમ તો પોતાના અભિપ્રાયો અને પોતાના નિર્ણયો અસત્ય માનવા જોઈએ. અને જ્ઞાની પુરુષના સર્વ અભિપ્રાયો, સર્વ નિર્ણયો સર્વથા સર્વ પ્રદેશે સંમત અને પ્રમાણભૂત માનવા જોઈએ. જે ભવી જીવ, ભદ્ર જીવ એને પોતાની આત્માની ન્યૂનતા સમજાયો હોય કે અધિકોપતિ સગળ જગતમાં હું જ, અથવા પ્રભુ લઈ લાગે નહીં, પડ્યો ને સદગુરુ પાય. જ્યાં સુધી પોતાનો અહમ કહીએ, માન કહીએ, હું પણ કહીએ, એ બધું સાવ ગલિત થઈ ગયું હોય. એવો જે સત્સંગી કે મુમુક્ષુ છે એને અત્યાર સુધી ધર્મને માટેને જે કંઈ સાંભળેલું છે, વાંચેલું છે, પોતે નક્કી કરેલું છે, જો આત્મા પ્રાપ્ત પુરુષ મળી જાય તો તરત એ બધા ઉપર ચોકડી મારે કે અત્યાર સુધી મારું જ જાણેલું, સમજેલું બધું જ નકામું છે. આજથી જે કંઈ સાંભળું તે સત્ય કેવી રીતે છે એ વિચાર કરવાનો છે. એટલે કૃપાળદેવ કોઈ એક જગ્યાએ કોઈને કહ્યું કે નૌકાર મંત્રનું વાંચન તમારે કરવાનું. તો સામા મુમુક્ષુ કહે એમાં તમે નવું શું કીધું? મારા બાપા આ જ કરતા હતા નાનપણથી, આખું ઘર અમે એ જ કરીએ છીએ. તે જરાક મોટા અવાજે ઠપકા સાથે કૃપાળદેવે કહેલું કે અત્યાર સુધી નૌકાર મંત્ર જે તમે કરેલો હોય એ બરાબર છે, આ ક્ષણથી અમે કહીએ છીએ માટે આ નૌકાર મંત્ર કંઈક જુદા પ્રકારનો છે, એ રીતે હવે તમારે વિચારવાનું છે. ભલે દાદા અરે પપ્પા અને તમે વર્ષોથી આ કરતા હો, પણ હવે અમે કહીએ છીએ માટે એ શબ્દને જુદા દ્રષ્ટિકોણથી વિચારવાનું છે. મને આવડે છે એવું એક પણ વસ્તુ ન હોવી જોઈએ. કારણ કે શાસ્ત્રમાં અને ધર્મ માટે જે શબ્દો લખેલા છે એના સિવાય જ્ઞાની એ શબ્દો સિવાય બીજા કયા શબ્દ બોલશે?
અને એ શબ્દો તો બહુથી તમે સાંભળેલા હશે. હવે જ્ઞાનીના એ વચનનું તમારી સમજણ પ્રમાણે તુચ્છ સમજવામાં આવે તો કલ્યાણનું કારણ ક્યાંથી થાય? આત્મા છે એવું કદાચ ઘણા બહુથી જાણતા હોઈએ આપણે, પણ કલ્યાણ થયું નથી. અને જ્યારે જ્ઞાની કહેશે આત્મા છે, તું આત્મા છું, તરત જ જૂનું જેટલું યાદ છે એ ક્રોસ થઈ જવું જોઈએ. અને અત્યારથી જ્ઞાનીએ કીધું છે હું આત્મા છું, પછી એના ઉપર ચિંતન મનન વિચાર ચાલ્યા કરે, હોમવર્કમાં કીધું એવી રીતે થયા કરે, તો દિવસે ને દિવસે આત્માનો ચોક્કસ વિકાસ દેખાશે. પોતાની નોંધતા સમજાય હોય, જેની યોગ્યતા ક્યાંક પ્રાપ્ત થઈ છે, એવા જીવો તો પહેલાં પોતાના બધા અભિપ્રાયો, પોતાના બધા નિર્ણયો અસત્ય માનવા જોઈએ. અને જ્ઞાની પુરુષોના સર્વ અભિપ્રાય, સર્વ નિર્ણયો સર્વથા સર્વ પ્રદેશે સંમત અને પ્રમાણભૂત માનવા જોઈએ. કૃપાળુજીના અનેક પત્રોની અંદર આ વાક્ય આપેલું છે. પછી આગળ કૃપાદેવ લખે છે, એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. એક સત્પુરુષ સાચો જો મળી જાય તો અત્યાર સુધી જે કંઈ કેટલાય ભાવોથી સાચા ખોટા ભ્રાંતિવાળા જે કંઈ ભાવ કરેલા છે એ બધા અર્પણ કરી એ ભાવથી નિવૃત્ત થાવ. અને હવે શું સાચું જોઈએ છે, પરમાર્થે આગળ વધવા માટે કેવા ભાવો જેવા જોઈએ, એ વિનંતી સાથે એના ચરણ કમળમાં મૂકીએ. અત્યાર સુધીનું બધું ચોકડી છે, હવે ગુરુદેવ કહો આગળ શું કરીએ, કેવી રીતે કરીએ, એવા જે ભાવો છે એ પણ આખી જિંદગી સુધી અર્પણ થવા જોઈએ. એટલે કે જીવના પોતાના જે દોષો છે એ અવારનવાર વર્ણન કરતા જવું જોઈએ. અને એ વર્ણન થાય તો એ દોષો જરૂર દૂર થાય એ નિયમ છે. એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દે વર્ત્યો જા. એક સત્પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય છે એમ માનવામાં આખી જિંદગી ગઈ તો વધારેમાં વધારે 15 ભવે મોક્ષ જઈશ. વચનામૃત પત્ર નંબર છે 76. બીજા બી ઘણા પત્રો આ જ પ્રમાણેના છે. તો ખાલી સમજણ સાથે જે કંઈ આપણા આગળ વધવા માટેના ભાવો છે અને જૂના જે સ્વચ્છંદ વગેરે છે એ ભાવોને જે મૂકવાના છે એ અવારનવાર આખી જિંદગી સુધી સત્પુરુષને કહ્યા કરવા જોઈએ. હવે જે દોષો જીવને પોતાની દ્રષ્ટિથી સમજવામાં આવે છે કે આ મારો મોટામાં મોટો દોષ છે. હવે દોષ છે તો પોતાની મળે દોષ તો જવાનો નથી જ, પણ ખાલી એક્સપ્રેસ કરી દેવામાં આવે કે આ મારો દોષ છે, મારે દૂર કરવો છે, અને એ દોષ સહજપણે દૂર થાય છે. સત્પુરુષના મન, વચન, કાયાની પ્રત્યક્ષ ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ફરી નિધિધ્યાસન કરવા સત્પુરુષોએ સંમત કરેલું સર્વસંમત કરવું. 172. હજી સત્પુરુષ છે એને મુખ મુદ્રાના હૃદયથી અવલોકન થાય અને પછી મન, વચન, કાયાથી સત્પુરુષોએ જે માન્ય કર્યું છે એ એક્સેપ્ટ કરવામાં આવે, શંકા, આશંકા, કુશંકા વગર. બસ આટલું જ કરવામાં આવે તો પણ 15મા ભવે, જેની દશા લગભગ કેવડગાંઠ જેવી છે, એવા કૃપાળુ દેવ આ પ્રોમિસ આપે છે
કે 15 ભાવથી વધારે મોક્ષ ન લાગે, 16મો ભાવ ન હોય. હવે આપણે એટલું સમજીએ કે જેની દશા લગભગ કેવળ જ્ઞાન જેવી છે, એમના શબ્દમાં કહીએ તો અમારામાં અને મહાવીરમાં કોઈ ફરક નથી. એક આ પહેરણનો ફરક છે. એ દિગંબર હતા, અમે કપડું પહેરેલું છે, બસ. હવે આવો પુરુષ જ્યારે કહે છે કે 15મા ભાવે મોક્ષ વધારે 16મો ભાવ નથી જ, અને કરવાનું શું છે? પુરુષાર્થ શું કરવાનો છે? જે દોષો નજરમાં આવે અને લાગે કે આ જ દોષો પરિભ્રમણનો વધારનાર છે, આ દોષોને કારણે મોક્ષ તરફ પ્રયાણ થઈ નથી શકતું, એવું જીવને પોતાની માટે ફીલ થયા કરે. આ દોષના કારણે હું અટકું છું. અને સત્પુરુષને એ કહી દીધું તો અટકાયત મટી જશે એવો વિશ્વાસ. બસ દોષ જાય છે, દોષ જાય તો મુક્તિ કેમ ન મળે? એટલે કોઈએ પૂછેલું હતું અને કે પુરુષાર્થ શું કરવો, તો સમજણપૂર્વક પોતાના દોષો પ્રેમથી સત્પુરુષને આપી દેવા. બસ આખો સામાયિક કહીએ, પ્રતિક્રમણ કહીએ, શાસ્ત્રો કહીએ, જે કંઈ છે એ બધામાં આ એક વાક્યની અંદર બધું જ આવી જાય છે. વિચારી જુઓ. પણ કેટલાક દોષ એવા મીઠા હોય છે, કે બહુ સુધી આપવાનું મન ન થાય. યાર આપી દે તો લાઈફમાં મજા શું પછી? હવે દરેક જીવ પોતપોતાની રીતે વિચારી લે કયો દોષ એવો છે કે જે આપવાનું મન ન થતો. એટલે ખોટું ઉદાહરણ આપું તો આજે કોઈ પાન ખાય છે, કોઈ ગુટખા ખાય છે, કોઈ તમાકુ છે, કોઈ પાના રમે છે. આમાં ક્યાં પાપ લાગે? આ તો નિર્દોષ રમત છે. ફક્ત 2-4 કલાક મજા કરીએ છીએ, આત્માની યાદ નથી કરતા, મજા કરીએ છીએ. હવે એમાં સત્પુરુષ ક્યાં આડા આવે છે? તમે વિચારી જો આવી રીતે. એટલે અમુક એવા મજાના દોષો હોય છે, એ દોષ છોડવાનો પણ જીવને મન નથી થતું. અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર શાસ્ત્રાભ્યાસ, અનંતવાર જેન દીક્ષા અને અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે આપણે બધાને. પણ આજે બધા આપણે અહીં બેઠા મજા કરીએ છીએ. પત્રાંક છે 166. જેના દીક્ષા પણ ઘણી વખત મને અને તમને બધાના ઉદયમાં આવી છે, તે વખતે આ જીવે અનેક પ્રાપ્ત પદાર્થનો ત્યાગ કર્યો હતો. હવે અનંતવાર જેને દીક્ષા લીધી છે, આચાર્યપણું પણ લીધું છે, અને આજે પ્રેમથી આપણે બધા અહીં બેઠા છીએ. તો એ ભવોની અંદર જ્યારે દીક્ષા લીધી છે, એ ભવોની અંદર અનેક પદાર્થનો ત્યાગ કરેલો છે કે મારે આ ખવાય નહીં, આ પીવાય નહીં, આમ સુવાય નહીં, આ ક્રિયા કરાય નહીં. અનેક ચીજની બાધાઓ લઈ અને બળવાન એવા ત્યાગથી એ વખતે જીવ્યા છીએ. પણ તે પદાર્થ પ્રત્યેના અભિપ્રાયો, નિર્ણયો, અહમભાવ, મમત્વ ભાવ અખંડપણે આજ સુધી, આ ક્ષણ સુધી રાખેલા છે. એટલે કે દીક્ષા લીધી છે, ત્યાગ બધું કરેલું છે, પણ આ મારી પત્ની છે, આ મારો પુત્ર છે, એવો જે ભાવ, એવી જે સમજણ, એ સમજણ સાથે બધી વખતે દેહ છોડેલો છે. એટલે કે સંસારના જે અભિપ્રાયો છે, એ અભિપ્રાયો અનાદિકાળથી આજ સુધી જેમ છે એમ અંતરમાં રાખેલા છે. ત્યાગ કરેલો હતો ત્યારે ત્યાગ બરાબર છે, પણ આ મારી સ્ત્રી છે એવો જે ભાવ,
એ આજ સુધી ટકી રહેલો છે. પછી આ હું છું એવું અભિમાન પણ આજ સુધી અભિપ્રાયમાં ટકી રહેલું છે. એ જ પ્રમાણે મમત્વ ભાવ કહીએ, આ મારું છે એવો જે ભાવ એ પણ અનાદિકાળથી આજ સુધી ટકાવી રહ્યો છે. અનંતવાર જેના દીક્ષા અને આચાર્ય પણ લીધેલું હોય, પણ જે પદાર્થ જેમ છે એના પ્રત્યેનો અજ્ઞાન દશામાં, મિથ્યાત્વ દશામાં જે અભિપ્રાય હતો એ અભિપ્રાય આજ સુધી જીવે કેન્સલ નથી કર્યો. એટલે કે આ મારો મિત્ર છે, આ મારો દુશ્મન છે, આ છે. ત્યાગ ભલે કરો, દુશ્મન છે તો એના પ્રત્યે મને પ્રેમ છે, પણ યાદ છે આ દુશ્મન છે. એની સાથે દુશ્મનાવટ નથી કરી. દુશ્મન છે, દુશ્મનાવટ નથી કરી, તો દુશ્મન એમને હાજર રહ્યો છે. પત્ની છે પણ એને રાગ નથી કરો, પત્ની હાજર રાખી અને કે રાગ નથી કરો, સંભવ છે? એટલે અનાદિકાળના જે આપણા અભિપ્રાયો છે એ અભિપ્રાયો આજ સુધી ટકેલા છે. આને જ અધિકરણ ક્રિયા કહે છે. હવે આ જગ્યાએ આ ભાવમાં અત્યારથી જ કહીએ, આ દુનિયામાં આ દેહ પણ મારો નથી, હું આત્મા છું. આ દેહ મારો નથી, તે દેહના સંબંધમાં રહેલા કોઈ પદાર્થો પણ મારા ન હોઈ શકે. તો મમત્વ ભાવ ખતમ થાય છે. હું આત્મા છું, આ દેહથી ભિન્ન હું આત્મા છું, દેહ મારો નથી. તો દેહના કનેક્શનમાં જે કંઈ છે એમાંનું કંઈ પણ મારું નથી. આ અભિપ્રાય બદલાઈ ગયો કે સ્વચ્છંદ છૂટી ગયો. પછી પૂર્વ કર્મના કારણે સ્ત્રી સાથે સ્ત્રીનો સંબંધ, પુત્ર સાથે પુત્રનો સંબંધ, બીજા સાથે બીજો સંબંધ, આ જે સંબંધ હોય ઉદય કર્મના એ પૂરા કરીએ. પણ અંતરંગથી અભિપ્રાય જે ઘણા બહુથી ચાલી આવે છે, જેને હું સત્સંગ કહું છું, એનું કેન્સલેશન થવું જોઈએ. કોઈને બી જુઓ તો આ મારા કર્મનો ઉદય છે, આ પત્ની નથી, પુત્ર નથી, માતા નથી, વેપારી નથી, ધન નથી, જે બોલવું હોય એ હું આત્મા એકલો છું. આ રટણ નિરંતર ચાલ્યા કરે અને ઉદય કર્મના કારણે જેની સાથે જે વ્યવહાર ઋણાના બંધના કારણે કરવો એ કરવો પડે. હવે કૃપાળુજી બોલાય કે નહીં ખબર નથી, પણ કોઈને કહેતા નહીં, હાથ જોડીને બાધા આપો છું. મનમાં સંકલ્પ કરજો. જેમ કૃપાળુદેવ ઉદાહરણ લઈએ તો છેલ્લા 3 ભાવથી દીક્ષા જ લઈ લઈએ. બસ મારે મોક્ષે જવું છે, મોક્ષે જવું છે, બસ દીક્ષા લઈ લીધી. પણ 3 ભાવથી દીક્ષા લીધી તો મોક્ષે તો ન જઈ શકા. કૃપાળુદેવના ભાવની અંદર 7મા વર્ષે એમની જાતિ સ્મૃતિ જ્ઞાન, અને ત્યાર પછી 13, 14, 15 વર્ષે બધા જ દર્શનના શાસ્ત્રો વાંચી લીધા હોય, કંઠસ્થ એમની સ્મરણ શક્તિ અદ્ભુત હતી તો પ્રાપ્ત થઈ ગઈ હોય. ત્યારે ખબર પડે છે કે પૂર્વ ભાવની અંદર કોઈક એવું કર્મ બાકી રહી ગયું હતું, જ્યાં સુધી એક કર્મ પૂરું ન થાય ત્યાં સુધી મોક્ષ કેવી રીતે મળે. પછી આ ભાવમાં 14મા વર્ષે રામનો જેવો અદ્ભુત વૈરાગ્ય હતો એવો અથવા એનાથી વિશેષ વૈરાગ્ય પરમ કૃપાળુદેવને છે. અમે દેહધારી છીએ કે કેમ એ પણ અમને ખબર નથી. ત્યારે જ્ઞાનમાં જુએ છે કે આ સ્ત્રી સાથેનો કોઈક સંબંધ બાકી રહી ગયો છે, હવે એ પૂરો ન થાય તો મોક્ષ ન મળે. આટલી અદ્ભુત જ્ઞાન દશા હોવા છતાં મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યો 4 જ્ઞાન એમને 10મા વર્ષે અને 18મા વર્ષે પણ આવી અદ્ભુત દશા અત્યારે કહે છે હું લગ્ન કરવા તૈયાર છું. લગ્ન કર્યા, જે ઋણ જે સ્ત્રીને આપવાનું હતું, 4 બાળકો તારા છે તો લઈ જા, મારે સંબંધ નથી. આ સંસારની ક્રિયા કહીએ થઈ તો પણ નિરંતર આત્મદશા વધતી રહી અને 29મા વર્ષે લગભગ કેવળ જ્ઞાનની દશા પ્રાપ્ત કરી. તો કઈ ક્રિયા કરીએ છીએ એ બંધનનું કારણ નથી,
કઈ ક્રિયા વખતે અંતરંગથી ભાવ કેવા રહે છે, જૂની જે માન્યતાઓ છે એ માન્યતા ધ્વંસ કેવી રીતે થાય છે એ અગત્યનું છે. હવે જ્યાં સુધી એમને એ ચાર બાળકો કે જે એનું ઋણ હતું એ આપી ન શકાય ત્યાં સુધી મોક્ષ કેવી રીતે મળે? તો આ જગ્યાએ અભિપ્રાયની વાત છે. મારી આવી દશાએ મારે લગ્ન તો ન જ કરાય એવો વિચાર જ્ઞાનીને ન આવે. ઋણ ચૂકવવાનું છે. અંતરંગ દશા જે છે હું સમજુ છું બાહ્યથી કર્મના ઉદયથી જે થવું એ થાય. એટલે દેહનો પાર્ટ જુદો છે, વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ છે. આત્મા આત્માની રીતે કામ કરે છે, દેહ દેહની રીતે કર્મ ભોગવી અને છોડે છે. 5 મિનિટ. અનંતવાર દીક્ષા લીધા પછી અનેક પદાર્થનો ત્યાગ કર્યો હતો, પણ જીવે તે પદાર્થો પ્રત્યેનો જે અભિપ્રાયો, નિર્ણયો, અહંભાવ, મમત્વ ભાવ અખંડપણે આજ સુધી રહેવા દીધા હોવા જોઈએ. કારણ કે પરિભ્રમણના કારણો આજે પ્રત્યક્ષ ઊભા છે, એ જ એની સાબિતી છે. અને હજી પણ પોતાની અલ્પ સમજણે વિપર્યાસ બુદ્ધિએ નક્કી કરેલા અભિપ્રાયો તરફ એનું એટલું બધું મમત્વ છે કે એના અભિપ્રાયના વિરુદ્ધની કોઈ પણ બાબત માટે એ સન્મુખ થવા, સાંભળવા જરા પણ તૈયાર નથી. આ બધું ખોટું જ લાગશે. આજે ઘણી જગ્યાએ આપણે જોશું કે પરમ કૃપાળુ દેવના જે ભક્ત અને બહુ જ ઊંચી ક્વોલિટીના ભક્ત, હવે એમાંના કોઈ લોકો કોઈ પણ દેવ, દેવી, હનુમાન કે શંકર, ગણપતિ એને હાથ જોડે તો મોટા ભાગના લોકો કહેશે તમે મિથ્યાત્વી છો. પરમ કૃપાળુ દેવ મળી ગયા ત્યાર પછી આવા દેવદેવોની શું જરૂર છે? અથવા શંકર વગેરે કહીએ કે ગણપતિ કહીએ, એના પ્રત્યે જો હાથ જોડાઈ જતા હોય તો પણ એમ કહેવામાં આવે કે કૃપાળુદેવની શ્રદ્ધા નથી. હવે પ્રશ્ન એ છે કે કૃપાળુદેવની શ્રદ્ધા હોવા છતાં મિથ્યાત્વી એવા બાપને, મિથ્યાત્વી એવા દાદાને રોજ પગે લાગીએ છીએ. મિથ્યાત્વી એવા કુટુંબીજનો, એના પ્રત્યે તીવ્ર રાગ છે. દીકરો કહીએ, પત્ની કહીએ, બીજો કહીએ. હવે આ રીતે અનેક મિથ્યાત્વી પ્રત્યે પાર વગરનો તમે રાગ કરતા હો તો કૃપાળુદેવની અસાધના નથી. પણ જેનું નામ આપણા ગુરુ નથી અથવા આપણા ભગવાન નથી તો ત્યાં અસાધના. બીજી રીતે તમે જુઓ તો કોઈ પણ ભગવાનનું તમે નામ લ્યો એની જે વાસ્તવમાં નથી, બ્રહ્મા કહીએ, વિષ્ણુ કહીએ, શંકર કહીએ, એ હકીકતમાં કોઈ એવા થયા જ નથી. સ્ટોરી છે, માનો કે ન માનો. પણ એના જે ગુણની વાતો કરી છે એ બધા પરમ શુદ્ધ આત્માના જે ગુણો હોય એ ગુણોની સાથે સરખામણી કરો તો એ જ છે. શંકર મોઢોનો હોય કે કૃષ્ણનો કે બીજાનો હોય, તો તત્વની જે વાત છે ત્યાં લગભગ એક સરખું છે.
એટલે કૃપાળુદેવની અત્યંત દ્રઢ માન્યતા હોય પણ બીજાનો વિનય કરી શકાય એ મારું માનવું છે, બીજાનું માનવું ન હોય એ વાત જુદી છે. જો આપણે મા બાપને વંદન કરતા હોય તો જેને વંદન કરીએ છીએ એની કઈ શક્તિ છે એ શક્તિને વંદન કરીએ છીએ. જેમ ઉદાહરણ તરીકે કોઈ હનુમાનને વંદન કરતા હોય, અને બધાની એની મિથ્યાત્વની વાત નથી કરતો, જેને કંઈક પ્રાપ્ત છે એવી વ્યક્તિ જો હાથ જોડે તો ત્યાં એમની અદ્ભુત એવી શક્તિની માગણી હશે કે અમને પણ એટલું વીર્ય આપો કે અમારી સાધનામાં વર્ષો સુધી ટકી રહીએ. એટલે કહેવાનું ફરીથી હશે, આ તો આપણી વાત થઈ. હવે તમે ઘણા બીજા લોકોના પરિચયમાં હશો, તમે કંઈક આપણી વાત કરશો એ સાંભળવા માટે તૈયાર નહીં હોય. આજે જેટલા રૂઢિચુસ્ત લોકો છે એને અમસ્તી તમે વાત કરો આત્માની તો કે એવું બધું ઠીક છે કે બોલવા માટે આત્મા મળે નહીં, તમારી વાત સાંભળવા તૈયાર નહીં થાય. એ જ પ્રમાણે બીજા લોકોને પૂછીએ કે તમારા ભગવાન કોણ, તો અમારા ભગવાન આ ને તમારા ભગવાન આ. ગમે તેને પૂછ્યું તરત જ બે ભાગ પાડશે, અમારા ભગવાનનું નામ આ છે, તમારા ભગવાન મહાવીર છે. હવે ભગવાનની દશા એક જ હોય કે જુદી જુદી હોય? ભગવાનની ક્વોલિટી અલગ અલગ હોય. એટલે અહીંયા ફરીથી મારે કહેવાનો આશય એ છે કે તત્વની યથાર્થ એવી સાચી સમજણ છે. આપણા જે અભિપ્રાય સિદ્ધાંતો છે એ બળવાનપણે માનીએ છીએ અને એ જ સત્ય છે. પછી બીજાની કોઈ પણ વાત ન સાંભળવી એવું નથી, સાંભળી લઈએ, તુલના કરીએ અને આ યોગ્ય છે તો પાલન કરીએ. આજે ઘણા નિશ્ચયવાળા લોકો સાથે વાત કરો તો એટલી ગરમીથી વાત કરશે કે અમે જે માનીએ છીએ, સોચો છે એના સિવાય, અને વાતમાં એટલો ભયંકર ગુસ્સો કરશે. અમારા અનુભવની વાત કરું છું. તો આશ્ચર્ય થાય કે નિશ્ચય નહીંથી આટલું બધું માને છે શુષ્ક જ્ઞાની તરીકે, તો આટલો બધો ક્રોધ કેમ હોઈ શકે? એટલે ફરી મારે કહેવાનો હશે એટલો જ છે કે જ્યાં જ્યાં વિનય કરવાનો છે એ વિનય છે, એ માર્ગની આપણે પુષ્ટિ કરીએ છીએ અથવા કૃપાળદેવ કરતાં બીજા મહાન છે એમ કહેવાનો આશય બી નથી. પણ વિનય તો ચૂકી ન જવાનો જોઈએ. જે રીતે હમણાં જ આ લોકો કંઈ ફોરેન આવ્યા કોઈ બીજા આશ્રમની અંદર શ્રીમદના, હવે એ લોકો મારા સાહેબ આવે ત્યારે આમ હાથ રાખે, વંદન બી ન કરે. તો એના ત્યાગને તો વંદન કરી શકાય ને. એમની સમજણ નથી, બીજું બધું નથી માન્યું, પણ એમની દીક્ષા લઈ અને ઉઘાડા પગે ચાલે છે, ભયંકર તડકામાં રહે છે, શરદીમાં પણ 2-4 કપડાં છે, તો એ ત્યાગને આપણે વંદન કરી શકીએ છીએ. કહેવાનું એમ છે. પરિભ્રમણ કારણો જે પ્રત્યક્ષ રહ્યા છે અને તેની સાબિતી છે, હજી પણ પોતાની અલ્પ સમજણે વિપર્યાસ બુદ્ધિએ નક્કી કરેલા અભિપ્રાય તરફ તેમનું એટલું બધું મહત્વ છે કે એના અભિપ્રાય વિરુદ્ધની કોઈ પણ વાત માટે તે સન્મુખ થવા, સાંભળવા જરા પણ તૈયાર નથી. આમ અભિપ્રાયના ભરતી અને ઓઠ આપણે આપણામાં સ્વચ્છંદપણે વહેવડાવીએ છીએ. બુદ્ધિનું થોડું બેલેન્સ છે, તે ખોટા નાના જેવું હોવા છતાં બુદ્ધિનું જ્ઞાનીની કમ્પેરિઝનમાં કે કેવડીના કમ્પેરિઝનમાં અત્યંત થોડું બેલેન્સ છે. તે ખોટા નાના જેવું હોવા છતાં આપણે આપણા નિર્ણયો અને અભિપ્રાય સૌથી વધારે પ્રમાણભૂત લાગે છે. મોક્ષ માર્ગના અભિપ્રાયમાં ઘાતી ડુંગર જેવા આપણા અભિપ્રાયો જ આપણને અટકાવે છે અને સંસારમાં રખડાવે છે. આજે ઘણા બુદ્ધિશાળી લોકો છે તે એટલી બધી દલીલ કરશે, એટલી બધી દલીલ કરશે અને સાંભળવા માટે તૈયાર નહીં થાય. એમાં કોઈ સાયન્ટિસ્ટ છે, કોઈ ડાક્ટર છે, એવા જો નસીબમાં મળી જાય, એની સાથે વાતચીત કરો, આત્માનું પ્રૂફ આપો, આત્મા દેખાડો,
પછી અમે માનશું. અને ભલા માણસ આત્મા તને દે, તું જોઈ લે તો તું જ મારો ભગવાન છે. તને આત્મા દેખાડીએ કે તું આત્મા જોઈ લે, પછી તું જ તો ભગવાન છો. હવે બીજું કંઈ કરતા કંઈ સાંભળવા જે તૈયાર નહીં થાય. એક આત્મા જેવી કોઈ વસ્તુ માનવા તૈયાર જ નથી, એનું પ્રૂફ જ નથી. પછી આપણે તો સારા માણસો છીએ એટલે એને તો એવું પૂછાય નહીં કે તું છો એનું પ્રૂફ શું, અને તારો જન્મ થયો છે એના કારણનો પ્રૂફ આપે. એ તો કોઈ ના આપી શકે ને. આ જ પ્રમાણે પરમાર્થમાં બીજાના મંતવ્યને મળતું ન આવવું, બીજાના અંતર આશયને ન સમજવો, સમજવા માટે પ્રયત્ન પણ ન કરવા, અને પોતાની માન્યતાને પુષ્ટિ જ કર્યા કરવી, તેનું નામ સ્વચ્છંદ. અને બીજાના મંતવ્યને મળતો આવવો તે સંસારી જીવોના મંતવ્યની વાત નથી, પરંતુ પરમ જ્ઞાની આત્મા પ્રાપ્ત મોક્ષ માર્ગના નેતારૂપ પરમ સદગુરુના અંતરના આશયને સમજવું તે છે. હવે સ્વચ્છંદની જ્યારે વાત કરીએ છીએ તો પરમ જ્ઞાની આત્મા પ્રાપ્ત જે પુરુષ છે એની સાથે આ બધી સરખામણી છે. સંસારની અંદર અનંતકાળથી આપણે રહ્યા છીએ અને સંસાર ભોગવીએ છીએ, તો સંભવ છે કે સંસારીના કોઈ પણ અભિપ્રાય સાથે આપણે મળતા આવીએ, કારણ કે એ પણ સંસારી છે. અનેક ભવોથી આપણે પણ સંસારી છીએ. એને જેવા કર્મ બાંધેલા છે સંસારના, એવા જ કર્મ આપણે પણ બાંધેલા છે. માટે બે સંસારી જીવો હોય એમની વચ્ચે ઘણી વસ્તુ કોમન હોઈ શકે. તમારો જે અભિપ્રાય છે એ મારો અભિપ્રાય હોઈ શકે સંસારી બે જીવો વચ્ચે. અહીં આધ્યાત્મની વાત છે, અને અહીં તો પરમ જ્ઞાની એવા સત્પુરુષ, એનો જો અંતર આશય, એનો જે અભિપ્રાય, એની સાથે સરખામણી કરવાની છે. તો એક સંસારી જીવ કહીએ, મિથ્યાત્વી કે ભ્રાંતિવાળો જીવ કહીએ, એ જીવ અને પરમ જ્ઞાની એવા પુરુષ, એ બંનેના અભિપ્રાય ક્યારેય બી સરખા હોઈ શકે. અને કહેવાનો આશય એ છે કે આપણા જે કંઈ મંતવ્યો મિથ્યાત્વી જીવના જે છે અથવા અજ્ઞાની જીવના જે અભિપ્રાયો છે, હવે જ્યારે અજ્ઞાની જીવ કહીએ છીએ તો મૂર્ખ માણસના અભિપ્રાયો સાચા તો ન હોઈ શકે ને. અને જ્યારે સંસારી જીવના અભિપ્રાયો પોતાના જે માન્યતા છે એ પકડી રાખે તો એ મોટામાં મોટી ભૂલ છે. કારણ કે સત્પુરુષનો જે એંગલ છે એ એંગલ કોઈ ભાવમાં પહેલાં એને જોયો, જાણેલો, અનુભવેલો નથી. માટે સત્પુરુષના અભિપ્રાય છે એની સાથે સંસારીના અભિપ્રાય ક્યારે મળી ન શકે. એટલે કે અનાદિકાળથી જે કંઈ આપણી માન્યતા છે તે, અને જે જ્ઞાની પુરુષ આત્મપ્રાપ્ત એવો પુરુષ છે, એની વચ્ચે અભિપ્રાયની અંદર આસમાન જમીનનો ફરક હોય અથવા સા ઊંધા જ હોય. અને આવા ઊંધા અભિપ્રાયો સંસારીના છે એને સ્વચ્છંદ કહીએ છીએ. અને સંસારને માટેના જે કંઈ ભાવો વિચારો કરીએ છીએ એ બધું સ્વચ્છંદ છે. સંસાર છૂટે તો મોક્ષનું કારણ છે. હવે સંસાર ક્યારે છૂટે તો જ્ઞાની પુરુષની જે કંઈ વાતો છે, એની જે સમજણ છે, એમના જે અભિપ્રાય છે, એ અભિપ્રાય આપણે માન્ય કરીએ તો. હવે આપણા સંસારી જીવોના અને એવા આત્મા પ્રાપ્ત પુરુષના જે વિચારો કે અભિપ્રાયો ઉત્તર દક્ષિણ છે. માટે આપણા જે અભિપ્રાયો છે એને છોડી અને જ્ઞાની પુરુષ જેમ કહે છે એમ માનવું એ સ્વચ્છંદથી છૂટવું છે.
અને પોતાના અભિપ્રાયને પકડી રાખવું એ સ્વચ્છંદ છે. અને જ્યાં સુધી સ્વચ્છંદ છે એટલે કે સંસારની માન્યતાને જ મુખ્યપણે સાચી માનવી અને નાનીની વાત ન માનવી એ સંસાર છે અથવા સ્વચ્છંદ છે એ સંસાર છે. પોતાની માન્યતાની પુષ્ટિ કર્યા કરવું તે સ્વચ્છંદ. બીજાના મંતવ્યને મળવું આવું તે, એટલે કે સંસારી જીવોના મંતવ્યની અભિપ્રાયની આ વાત નથી, પરંતુ પરમ જ્ઞાની આત્મા પ્રાપ્ત મોક્ષ માર્ગના નેતારૂપ પરમ સદગુરુના અંતરના આશયને સમજવું તે છે. હવે ખૂબ ગંભીરતાએ તેમના અંતર આશયને સમજવાનો પ્રયત્ન, ખૂબ ગંભીરતાથી જ્ઞાની પુરુષના અંતરના આશયને સમજવો અથવા સમજવાનો પ્રયત્ન કરવો તે સ્વચ્છંદનો નિરોધ છે. હવે સ્વચ્છંદ ટાળવાનો આ એક જ ઉપાય છે. સંસારી વાતોનો અનેક ભવોનો જીવને અનુભવ છે. તેના સંસ્કાર એટલે કે કર્મ વર્ગણા કે કર્મ બંધ સંસારી જીવોમાં છે. તે કારણે સંસારી બાબતમાં બીજાના મંતવ્ય આશય કદાચ સમજી શકાય તે સંભવિત છે. ઘણાના અભિપ્રાયો સાથે મળતા આવવાની ઘણી સંભવતા છે. બે સંસારી જીવોના અભિપ્રાયો મળતા આવે એ પોસિબલ છે. પરંતુ એવો જે પદાર્થ કે જે અદ્રશ્ય છે, એવો જે પદાર્થ જે અદ્રશ્ય છે, વળી ક્યારેય કોઈ પણ પૂર્વ ભવમાં તે પદાર્થને જાણ્યો નથી, જોયો નથી, અનુભવ્યો નથી. તેમજ તે પરમ દ્રવ્ય માટે ક્યારેય સમજણમાં પ્રતીતિમાં આવે એવી સાચી વાત પણ જાણી નથી. અરે એ પદાર્થના હોવા વિશે પણ નિશંકતા નથી, તેની નિત્યતા માટે નિશંકતા નથી. તે પદાર્થમાં મંતવ્યમાં જ્ઞાનીના અભિપ્રાય આશયને મળતો આવવું લગભગ અશક્ય જેવું છે. હવે જ્યારે જ્ઞાનીની જે વાત છે એ વાત તો આત્મા વિશે જેને કેવી છે કે જે પદાર્થ અદ્રશ્ય છે, માટે પૂર્વના કોઈ ભાવમાં ક્યારેય એના દર્શન થયા હોય એ અસંભવ છે. અનાદિ કાળથી રખડીએ છીએ તો બધા મિથ્યાત્વી અથવા ભ્રાંતિવાળા ભૂલ ભરેલા એવા આત્માઓની વચ્ચે જ આપણે છીએ. એવા આત્માની વચ્ચે છીએ, માટે શુદ્ધ આત્મા વિશે કોઈ ભાવમાં ક્યારેય કોઈની પાસેથી સાંભળેલું ન હોઈ શકે. અરે હું આત્મા છું એવો દ્રઢ નિશ્ચય પણ ન હોઈ શકે. હવે આવી બધી વાતોથી જુદી વાત જ્યારે જ્ઞાની કહે ત્યારે તો એમ જ જવાબ આવે ને, આટલા ભાવોથી જે જાણીએ છીએ એ ખોટું અને આજે જ્ઞાની કહે એ સાચું કેમ મનાય? કેવી રીતે મારો અભિપ્રાય છોડાય? અને જ્યારે જ્ઞાનીની વાતોની વાત આવે છે ત્યારે પોતાના મંતવ્ય કહીએ, અભિપ્રાય કહીએ, એને છોડવા અત્યંત અઘરા પડે છે. અને આત્મા છે એની શંકા, નિત્ય છે એની શંકા, ટૂંકમાં આત્માના 6 પદો માટે પૂરેપૂરી એવી શંકાઓ અને બળવાનપણે અમુક નથી એવી માન્યતા આ કાંઈ છે જ નહીં કહેવા માટે એક વાર્તા જેવું છે. માટે આઈ ડોન્ટ બિલીવ. તો અનંત કાળથી જો આપણે રખડતા હોઈએ તો સૌથી મોટી ભૂલ આ જ છે કે જ્ઞાનીના જે વચનો છે એ સંસારીના વચન કરતાં એકદમ ઓપોઝિટ છે. અને અનેક ભાવોથી જે જાણેલું છે એનાથી કંઈ સાવ જુદું કંઈ કહેવામાં આવે તો આપણે આપણા અભિપ્રાયો કેમ છોડી શકીએ? અને જે વસ્તુઓ પર અત્યંત વધારે આકર્ષણ છે, પ્રેમ છે, અને
એટેચમેન્ટ છે કે એ આપણા અભિપ્રાયો છે, એને સહજપણે આ ભાવમાં કંઈક સાંભળીએ અને આપણાથી છૂટી જાય સંભવ છે. માટે વારંવાર આ વસ્તુનો ઊંડાણથી ગંભીરતાથી જો વિચાર થાય અને આટલું જ વિચારો આવે કે ગમે તેટલી ક્રિયાઓ પૂર્વભાવમાં કરી ચૂક્યા છીએ પણ આજે પણ હજી રખડીએ છીએ. માટે અત્યાર સુધી જે કંઈ જાણેલું છે એ ભૂલ ભરેલું હતું. બસ એ ભૂલ એક સ્વચ્છંદ ટળવાથી ભૂલ મટી જાય છે, સુધરી જાય છે. હા, શબ્દથી કેવળ જ્ઞાન અને સિદ્ધાલય સુધીની વાતો આપણે જરૂર કરી હશે. શબ્દથી કેવળ જ્ઞાન, સિદ્ધાલય અને મોક્ષની વાતો આપણે જરૂર કરી હશે, પરંતુ તેની પ્રાપ્તિ માટેના યથાર્થ અને સાચા એવા ઉપાય ક્યારેય કર્યા હોય એ જણાતું નથી. હવે આ જ્યારે વાંચીએ ત્યારે પોતાના અંતરમાં જ પૂછવાનું કે મોક્ષની વાત કેટલી વાર કરી છે, કેવળ જ્ઞાનની વાત કેવી કરી છે, સિદ્ધ ભગવાનની વાત કેટલી વાર કરી છે, પછી એ પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ કેટલો કરેલો છે. પુરુષાર્થ કરેલો છે પણ પરિણામ નથી આવ્યું, માટે પુરુષાર્થમાં કંઈ ખામી છે એવો વિચાર કેટલી વાર આવ્યો છે. આખો મોસ્ટ વૈજ્ઞાનિક ધર્મ છે એમ કહીએ, અને વૈજ્ઞાનિક કહીએ ત્યારે એક્સપેરિમેન્ટલ છે. અમુક પ્રકારના એક્સપેરિમેન્ટ કરીએ, બીજી ભાષામાં સાચો વિવેકપૂર્વકનો પુરુષાર્થ વાંચન ચિંતન કરીએ તો આ વસ્તુ ચોક્કસ સમજાય એવી છે. પણ આપણે સાંભળીએ છીએ પછી હોમવર્ક બિલકુલ નથી, તો ક્યાંથી પ્રાપ્ત થાય એમ. માટે યથાર્થ ઉપાય ક્યારેક કર્યા જણાતા જ નથી, નહીંતર આપણી આવી દશા હોત જ નહીં. જીવ જ્યાં સુધી આત્માના અચિંત્ય વૈભવ વિશે શંકાશીલ હોય ત્યાં સુધી તેની પ્રાપ્તિ માટે વિચાર જ કેમ આવે? એટલે બિલિયનના લોકોને પૂછીએ કે તમારી પાસે $1 બિલિયન કે રૂપિયા બી છે, અબજો રૂપિયા છે, માની લીધું, પણ એ તો ઘણો પુરુષાર્થ કરો ત્યારે કદાચ લાખમાંથી 2-4 જણને મળી જાય અબજો રૂપિયા, એ સંભવિત છે. પણ આત્માની ખરેખર પ્રાપ્તિ થાય તો ફક્ત ઈચ્છા માત્રથી એ બધું મળી રહે છે. આવી વાત માનવામાં ન જ આવે અને અબજો રૂપિયાનું આકર્ષણ રહ્યા જ કરે. એટલે આત્માના વૈભવની જે વાત કરીએ છીએ ત્યાં અચિંત્ય એવું મહાત્મ્ય આ પદાર્થ એટલે કે આત્માનું છે. બીજી જગ્યાએ ચિંતન કરવું પડે કે મારે આ જોઈએ છે, પછી એ કેવી રીતે પ્રાપ્ત કરવું એનો પુરુષાર્થ ચાલે છે અથવા પ્લાનિંગ ચાલે છે. જ્યારે આત્માની અંદર કંઈ કરતાં કંઈ કરવાનું નથી, કોઈ પણ રીતે આત્મા પ્રાપ્ત થાય તો ચિંતન બી કરવાનું નથી, મને આ જોઈ છે. જે તમને જ્યારે જોતું હોય એટલું સહજ ઓટોમેટિકલી મળી જ રહીએ. ચલો આટલું માનવામાં ન આવતું હોય તો દેવલોક જે 12 કહીએ, 9 ગ્રહવાય કહીએ, પછી સરવાર સિદ્ધ કહીએ, આ બધા દેવલોક છે. હવે ત્યાં જ્યારે 9 ગ્રહવેકની વાત થાય છે ત્યાં એ દેવોની હાઈટ વગેરે જો કહીએ 1.5-2 ફૂટની હોય. 6 મહિને ભૂખ લાગે ત્યારે જસ્ટ વિચાર કરે કે ભૂખ લાગે છે, ત્યાં અમૃતના ઓટકાર આવી જાય, પેટ ભરાઈ જાય. જે ઈચ્છા હજી કરે કે ન કરે, સેજ ભાવ થાય આ જોઈએ છે અથવા હોય તો સહજપણે ત્યાં પદાર્થો હાજર થાય છે. ત્યાં કોઈ નોકરી કે બિઝનેસ કરવાનું હોતું નથી. દેવલોકની અંદર મનુષ્ય ભાવમાં જે કંઈ પુણ્ય ભેગું કરેલું છે એ પાછું કેવું
અઘાતી કર્મની મારફત દેહના કારણે જે પુણ્ય ભેગું કરેલું છે એના ફળરૂપે ત્યાં અબજો રૂપિયા કરતાં પણ વધારે સંપત્તિ, હીરા, મોતી, માણકથી જડેલા એના બધા વાહનો કહીએ, ઘર કહીએ, સામાન છે. તે આત્માનું સાચું પુણ્ય ભેગું થાય તો બધા પ્રોબ્લેમો પોતાના સોલ્વ થાય ને થાય જ. પણ એનો અર્થ એમ તો ન વિચારાય કે પૂર્વે કરેલા પાપનું ફળ મારે ભોગવવું ન પડે. તે પૂર્વના જે બટલા ભાવોમાં જે પાપ કર્મ કરેલા છે અને જે સ્ટોક સત્તામાં રહેલા છે એ કર્મનો ઉદય આવે અને એ પાપનું ફળ તો ભોગવવું જ પડે. પણ આત્માની જે સિદ્ધિ છે એનું ફળ પછી આગળ ઉપર મળશે, પછી પાપ કર્મ કોઈ નહીં હોઈ શકે. એટલે જ્યાં સુધી આત્માના આવા વૈભવનું હૃદયના ઊંડાણથી એવું ચોક્કસ ખાતરી ન થાય ત્યાં સુધી એ પદાર્થને પ્રાપ્ત કરવાની ઈચ્છા પણ ક્યાંથી થાય. માટે આજ સુધી ધર્મને સિરિયસપણે ક્યારેય લીધો જ નથી, ગંભીરતાથી લીધો જ નથી અને રખડીએ છીએ. તો આત્માના વૈભવની જો વિચાર કરીએ, અને હમણાં જ પહેલાં કીધું મનુષ્યપણું કેટલું દુર્લભ છે, એ નિત્ય નિગોદના જીવો એના વિશે જરાક ઊંડાણથી વાંચો તો આશ્ચર્ય થશે. અનંતા જીવો, એક જીવ આહાર લે ત્યારે અનંતા જીવો સાથે આહાર લે, એક શ્વાસ લે ત્યારે બધા શ્વાસ લે, એક દેહ છોડે તો બધા સાથે દેહ છોડે. બીજા અર્થમાં એમ કહીએ, તમારી એક ક્રિયાના કારણે મારે પણ એ જ કરવું પડે. પરાણે ના મરવું હોય તો મરવું પડે. અને આ શોર્ટમાં કીધું એ જીવો પાછા કેવા છે કે કદાચ અનંત કાળમાં ક્યારેય બહાર નથી નીકળી શકવાના. અને આ મનુષ્યપણું મિસ થાય તો એ જ નિગોદમાં, નિત્ય નિગોદ નહીં પણ બાદર કહીએ ત્યાં જવું પડે. અનંતા કાળ જાય ત્યાં સુધી બાદર નિગોદમાંથી આપણો જીવ બહાર ના નીકળી શકે. ત્યારે નવ તત્વની જ્યારે વાત કરીએ છીએ ત્યારે જીવ અને અજીવની જે વાત આવે છે એટલું બોલવાથી ન થાય. જીવના કેટલા પ્રકારો છે જુદા જુદા, અને કેટલા ભયંકર દુઃખ સહન કરે ત્યારે માંડ એક મનુષ્યપણું પ્રાપ્ત થાય. એ અનંતવાર વેસ્ટ જવાનું છે, કારણ કે સદધર્મ એટલો સહેલો તો નથી છે. અને કોઈ એવા બહુ પુણ્ય પેરા કાજે આ મનુષ્ય દેહ અને કૃપાળદેવનો જે આત્મધર્મ કહીએ એ મળેલો છે. આ બહુ જો વેસ્ટ થયો પછી ખબર નથી કેટલા કાળ પછી આ સંજોગ આવે કે ન આવે. એટલે ગભરાઈને ચિંતા કરવા જેવો નથી, ભાવ ખાલી કરવાના છે. આ મનુષ્ય ભાવ મારા સફળ થવા જોઈએ, આ ભાવ સફળ થવા જોઈએ. અને આવું જે બળવાન ભાવ કરેલા છે એ કર્મ રૂપે આત્માને ચોંટી રહેવાનું છે. પછી જ્યારે એક ભાવે કે બીજા ભાવે એક કર્મ ઉદયમાં આવશે ત્યારે આ જ ભાવ ચાલશે. અને આરાધના ન કરવી હોય તો પણ કર્મના ફળરૂપે એ ભોગવવું પડશે. એટલે કે આત્મધર્મની આરાધના કરવી પડશે. અત્યારે પાછું આ કર્મ બળવાનપણે ચોટશે. આ ભાવ છે એના કરતાં વધારે બળવાનપણે ફરીથી એ ઉદયમાં આવશે તો પાછું એનું જોર વધતું જશે. એટલે એક ભાવમાં આત્મ તત્વની યથાર્થ સમજણ, હું દેહથી ભિન્ન આત્મા છું એવો દ્રઢ વિશ્વાસ, આટલું જ જો થઈ ગયું તે કર્મ રૂપે રહેશે. અને સાયકલ ફરતા 2, 5, 15 ભવે ચોક્કસ મોક્ષનું કરણ થાય. એટલે અહીંયા કાંઈ છોડી દેવાનું છે એમ કહેવા નથી માગતા, પણ જે પકડવાનું છે એને બરાબર સારી રીતે પકડી રાખો. અને ન છોડવું હોય એ પણ બીજી રીતે પકડી રાખો. શબ્દથી કેવળ જ્ઞાન સિદ્ધાલય સુધીની વાતો જરૂર કરી હશે, પરંતુ તેની પ્રાપ્તિ માટે યથાર્થ ઉપાય કર્યા જણાતો જ નથી. નહીંતર આપણી દશા આવી હોત જ નહીં. જીવ જ્યાં સુધી આત્માના
અચિંત્ય વૈભવ વિશે શંકાશીલ હોય ત્યાં સુધી તેની પ્રાપ્તિ માટે વિચાર જ કેમ થાય? તેની પ્રાપ્તિથી થતા લાભનો જીવને લક્ષ્ય જ ન હોય. એટલે કે આત્મધર્મ, આત્મજ્ઞાન, જીવન મુક્ત દશા જીવના કેટલા મોટા લાભ અને કલ્યાણના કારણો છે તે જ્યાં સુધી અંતરના ઊંડાણથી ન સમજાય ત્યાં સુધી તેને બાધક એવી પોતાની ભવની માન્યતા જીવ કેમ છોડી શકે? એટલે કે સ્વચન કેમ છોડી શકાય? અર્થાત સ્વતન છૂટતો નથી. આ જ મિથ્યાત્વ છે, આ જ અજ્ઞાન છે, આ જ માયા છે. ઓમ શાંતિ.